નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં પણ હવે અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે। ખૂબ જ ચિંતાજનક છે। અંધશ્રદ્ધામાં અંધ બનતા પહેલા ચેતી જજો, નહીતર નહીં થવાનું થશે। 21મી સદીમાં પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ વધી રહ્યા છે। કોઈ જાતે બલિ ચડી રહ્યું છે તો કોઈ સંતાનોને ચડાવી રહ્યું છે, કોઈ ધાર્મિક વિધિના ઓથા હેઠળ લોકોને જાત જાતના પડચા બતાવી રહ્યું છે તો કોઈ જાદુ શક્તિનો દાવો કર્યો છે। ગુજરાત કે જ્યાં વિકાસ અને પ્રગતિની મોટી મોટી વાતો થાય છે, ત્યાં સગો બાપ દીકરી તાંત્રિક વિધિ કરીને મોતને ઘાટ ઉતારી રહ્યો છે। તો બીજી તરફ સહેજ તાવ આવે એટલે દવાના નામે ડામ અપાવી દીકરીને પણ હોમી દેવાના ઘણા કિસ્સા છે। ગુજરાતનું એક પણ શહેર કે ગામ બાકાત નથી જ્યાં અંધશ્રદ્ધાને સ્થાન ન હોય। આજે પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં બાળકીઓ બીમાર પડે તો ભુવા પાસે ડામ દેવાની કુપ્રથા છે। આજે આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાતા લોકોને પણ કથિત ભુવાઓ તાંત્રિકો લૂંટી રહ્યા છે। કોઈ શ્રીફળમાંથી ચૂંટણી ચોખા કાઢી રહ્યું છે તો કોઈ એકના ડબલ કરી આપી રહ્યું છે। કોઈ તંત્ર મંત્રથી નાગનું ઝેર ઉતારવાનો દાવો અને અસાધ્ય બીમારીનો દાવો કરી રહ્યું છે તો કોઈ ધૂણીને ભક્તોને પ્રભાવિત કર્યું છે, તો કોઈ હાથમાં સળગતા દીવા રાખીને ચમત્કાર કરી રહ્યું છે, કોઈ હાથમાં કંકુ કાઢીને દિવ્ય શક્તિનો પરચો પણ બતાવી રહ્યું છે। પણ આ બધું તુચ્છ છે। હાઈટેક જમાનામાં પાખંડીઓની દુકાનો ધમધમી રહી છે। આજે KTV પર એવો પર્દાફાશ કરીશું કે તમારી આંખો ખોલી જશે। આ પર્દાફાશ કરવા માટે આપણી સાથે જાણીતા રેશનાલિસ્ટ છે પિયુષ જાદુગર અને તેમની ટીમ। પિયુષભાઈ, સૌથી પહેલાં તો 21મી સદી જે આગળ વધી રહી છે, આપણે કહીએ કે પૂર ઝડપે દોડી રહી છે। એક બાજુ ઇસરોના સેટેલાઇટ ઉપગ્રહો છોડી રહ્યા છે તો બીજી તરફ વિછિયા જેવી તમે જોઈ હશે કે તાંત્રિકની જે ખુદ બલિ પણ ચડવાના બનાવો સામે રહ્યા છે। પહેલાં તો જે અંધ ભક્તોને KTVના માધ્યમથી પહેલો સંદેશો શું આપવા માંગો છો? ખરેખર તો વિજ્ઞાનનો યુગ આવી રહ્યો છે, પરંતુ હજુ આપણા દેશમાં શિક્ષણ ઓછું છે અને શિક્ષણ ઓછું હોવાને કારણે થઈને કેટલાક ભુવા લોકો, તાંત્રિકો, માંત્રિકો અથવા તો અભણ લોકો કે જે પોતાની વાત હજુ પણ મનાવી રહ્યા છે, કેમ કે ખાસ કરીને એ લોકો ગામડાઓમાં, શહેરોમાં એ હેમરિંગ કરેલું છે, એ હેમરિંગ કરેલું જતું ના રહે એટલા માટે સતત આ બધી વાતો કરી રહ્યા છે। અને એટલા માટે વિજ્ઞાનને આગળ વધતું રોકવા માટે આ લોકો વાર તહેવારે કોઈને કોઈ પ્રસંગે કરી અને લોકોને અંધશ્રદ્ધામાં ડૂબાડતા હોય છે। દાખલા તરીકે તમને યાદ હશે કે પહેલાં પૃથ્વી ગોળ હતી એ કહેવું પણ ગુનો કહેવાતું હતું, પૃથ્વી ફરે એ પણ ગુનો કહેવાતું હતું, અને એ લોકોએ તો એ સાયન્ટિસ્ટોને બોયકોટ કરેલા, બાળી નાખેલા, મારી નાખેલા, એવું પણ કરેલું। તો પણ આજે વિજ્ઞાનના જમાનામાં આપણે એ જ ભણીએ છીએ કે પૃથ્વી ગોળ છે, પૃથ્વી ફરે છે અને સૂર્યની આજુબાજુ ફરવાથી રાત દિવસ થાય છે। તો આ વિજ્ઞાનનો યુગ છે અને વિજ્ઞાનની વાતો સ્વીકારવી પડશે। આજે નહીં તો કાલે તમારે સ્વીકાર્યા વગર છૂટકો નથી। KTV ન્યૂઝ પર જે લાઈવ પર્દાફાશ કરતા પહેલા એક વાત પિયુષભાઈ સમજી લઈએ કે આજે હોસ્પિટલોમાં છે તો દર્દીઓની ભીડ ઓછી અને જે પાખંડીઓ, જે ધતિંગબાજો છે ત્યાં જે ડામ દેવા માટેની દોરિયા ધારણ કરવાની આખી લાંબી લાઈનો લાગે છે, તો તેમાં પણ ભણેલા ગણાઓની સંખ્યા મોટી છે। આ શું બતાવી રહ્યું છે? અમારું જે સંશોધન છે એ પ્રમાણે તો હકીકત સાચી છે કે ડૉક્ટરો પાસે ઓછા જાય છે, પણ મનોજભાઈ તમે જુઓ કે આપણા દેશમાં જેટલા પણ ડૉક્ટરો બને છે, સારી રીતે અનુભવ લઈ લે છે, પછી ડૉક્ટર તરીકે સિવિલ હોસ્પિટલમાં હાજર થવાનું બંધ થઈ જાય છે। સરકારી હોસ્પિટલોમાં નથી જતા, ડૉક્ટરો નોકરી નથી કરતા, પોતાનું જે કંઈ બોન્ડ આપેલા હોય એ બોન્ડના પૈસા ભરીને પરદેશ ભાગી જાય છે। તો એ સંજોગોમાં આજે પણ તાલુકા લેવલે અને ગામડામાં ડૉક્ટરોની અછત છે, અને જ્યારે ડૉક્ટરોની અછત છે ત્યારે કાં તો કમ્પાઉન્ડર પોતે ડૉક્ટર બની જાય છે અથવા તો ભૂવો પોતે ડૉક્ટર બની જાય છે, અને પછી એને જે આવડે, જે યાદ હોય એ વસ્તુ કરે છે। દાખલા તરીકે કમ્પાઉન્ડર 24 કલાક ગામડામાં રહેવા તૈયાર નથી, કેમ કે એમના બૈરી છોકરા શહેરમાં રહેવા માગે છે, એટલે એ અપડાઉન કરતો હોય અને ભૂવો ત્યાં જ હોય। એટલે ભૂવો શું કરે કે પોતાની માન્યતા પ્રમાણે કોઈને તાવ આવ્યો હોય તો ડામ આપવાનું એક સીધું સાદું એની પાસે શીખેલું છે કે ખીલી અથવા સોય ગરમ કરી અને કોઈ પણ બાળકને ડામ આપે, કોઈ બહેનોને ડામ આપે, કોઈ ડાકણ જાહેર કરેલી હોય તો એને ડામ આપે। તો આ બધા નુસ્ખા એ લોકો અજમાવતા હોય છે। આ જે ડામ દેવાની પ્રથા તો છે, પણ તાજેતરમાં જે વિછિયામાં જોશો કે જે બલિ, પતિ પત્ની ખુદ બલિનો ભોગ બન્યા છે, તો આ પ્રકારનું અંધશ્રદ્ધાનું જે કારણ ક્યાંથી મળી રહ્યું છે? ખરેખર તો આ લોકોની આજુબાજુ ધાર્મિક વૃત્તિવાળા માણસો બહુ બધા હોય છે,
જે લોકો બલિ ચડે છે કે બલિ ચઢાવે છે એ લોકો પોતે એવું વાંચન કરેલું હોય છે કે એમાં આ જ બધું લખેલું હોય છે કે તમે જો પોતાની બલિ ચડાવો તો સ્વર્ગમાંથી પુષ્પક વિમાન તમને લેવા માટે આવે, તમે આધિવ્યાધિ ઉપાધિથી ગ્રસ્ત હો તો તમારે આવી કોઈ પણ વિધિ કરો, કાળો જાદુ કરો, મેલી વિદ્યા કરો તો તમને સારું થઈ જાય. ઘણા લોકો એવું માને છે કે ભાઈ ભૂતને તમે સાધ્ય કર્યો હોય, ડાકણને સાધ્ય કરી હોય તો એનેથી એ બાવા પાસે, એ તાંત્રિક પાસે બહુ બધી શક્તિઓ આવી જાય છે અને એ શક્તિઓથી આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરે છે. અને કેટલાક લોકો તો કમાતા નથી, એ લોકોને તો એવું લાગે છે કે આ તાંત્રિક જે કહે છે એ સાચું છે. દાખલા તરીકે મનોજભાઈ એક વાત કરું તો ઘણા બધા લોકો અત્યારે એવું સંશોધન કરી રહ્યા છે કે 2 મોઢાવાળો નાગ મળે ને તો મારા હાથમાં પૈસાનો વરસાદ વરસે મારા ઘરની ઉપર. મારી પાસે એક એવી વસ્તુ છે કે જે કરોડો રૂપિયાની છે. પણ આ બધી માનસિક પરિસ્થિતિ જેની ખરાબ છે એ લોકો આવું બધું માને છે. હકીકતમાં કોઈ વિદ્યા હોતી નથી, કોઈ તાંત્રિક વિદ્યા નથી હોતી કે 2 મોઢાળો સાપ તમારી પાસે હાથમાં આવી જાય તો તમારા ઘર ઉપર વરસાદ વરસે, એવું ક્યારેય બને નહીં. અમે રેશનાલિસ્ટ છીએ, અમને લોકો નાસ્તિક તરીકે ઓળખે છે, પણ હું રેશનાલિસ્ટનો અર્થ વિવેક બુદ્ધિવાદી એવી રીતે કરું છું. ઓકે, હવે આપણે જે કાર્યક્રમની જે શરૂઆત કરવા જઈ રહ્યા છે ને ધતિંગનો જે પર્દાફાશ જે કરવા જઈ રહ્યા છે, કે ટીવી ન્યૂઝના દર્શકો પ્રથમવાર જોશે કે જેઓ તમે તાંત્રિક માનો છો, માતાજી માનો છો, ચમત્કાર માનો છો, ભુવા માનો છો, દેવી શક્તિઓ માને છે. આ દેવી શક્તિ નથી પણ હકીકત છે તે કંઈક અલગ જ છે. આજના હાઈટેક જમાનામાં પણ જે દોરા ધાગાની પાછળ જે દિવ્ય ચમત્કાર કઈ રીતે થઈ રહ્યો છે તેનો પર્દાફાશ છે હવે થવા જઈ રહ્યો છે. સૌથી પહેલા તો પિયુષભાઈ છે કે શ્રીફળની જે આપણે વાત છે, શ્રીફળ મંદિર, મસ્જિદ, કોઈ પણ ધાર્મિક સ્થળોમાં આપણે જોઈએ તો શ્રીફળ છે તે એક આસ્થાનું પ્રતીક મનાય છે. તો શ્રીફળ દ્વારા જે ભક્તો છે કઈ રીતે પ્રભાવિત થાય છે અને શ્રીફળનું મહત્વ આગળ ધરીને કઈ રીતે આ પાખંડીઓ ભક્તોને છેતરી રહ્યા છે? દરેક ધાર્મિક લોકો એવું માનતા હોય છે કે ભગવાન મારું કામ ત્યારે જ કરે કે જ્યારે હું એમને કંઈક આપું. અને આના માટે થઈને આદિકાળથી આપણે જોઈએ તો ઘોડો, બળદ, બકરી એવું વધેરતા આવ્યા છીએ. પરંતુ હવે આ યુગમાં 21મી સદીમાં અને જ્યારે આપણે અહિંસામાં માનીએ છીએ ત્યારે લોકોએ બલિ આપવાનું બંધ કરાવી દીધું છે, કાયદાએ પણ બંધ કરાવ્યું છે. એટલે આપણે હવે અત્યારે ફક્ત શ્રીફળથી આ બધી વસ્તુ કરીએ છીએ. હવે શ્રીફળથી આપણે કરીએ છીએ ત્યારે આપ જોઈ શકો છો કે ઘણા લોકો કોઈ પણ ધર્મ હોય શ્રીફળ રાખતા હોય છે. આપ સાહેબ બરાબર ચેક કરી લ્યો, મારી પાસે એક શ્રીફળ છે. લોકો વાર તહેવારે પોતાની કોઈ પણ ઈચ્છા પૂરી ન થતી હોય તો એ લોકો શ્રીફળ ચડાવતા હોય છે. તો આ શ્રીફળને લઈને પણ કેટલાક તાંત્રિક લોકો, માંત્રિક લોકો શું ઉપયોગ કરે છે એ હું બતાવું છું. મારી પાસે આ શ્રીફળ છે, આપ જોઈ શકો છો. ચારે બાજુથી હું બતાવું છું કે આપ શ્રીફળ જોઈ શકો છો. હવે કેટલાક લોકો આમાં શું કરે છે એ આપણે જોઈએ. હવે આ શ્રીફળ લઈને એ લોકો કાં તો મંદિરે કાં તો ગામના ચોરાની વચ્ચે એવી જગ્યાએ આ પ્રયોગ કરતા હોય છે કે જ્યાં ગામની વિશાળ જનતા હાજર હોય, અથવા તો એને બોલાવવામાં આવે છે અને પછી એમ કહે છે કે મારી પાસે આ શ્રીફળ છે. હું ફરીવાર બતાવી દઉં, ચારે બાજુ બરાબર જોઈ લો કે આ શ્રીફળ ક્યાંયથી તૂટેલું ફૂટેલું નથી. હવે એ શ્રીફળને તોડવામાં આવે છે ગામની બહાર. હવે અહીંયા સ્ટુડિયો છે પણ હું છતાં પ્રયત્ન કરું છું. આ શ્રીફળ તૂટી ગયું છે. શું થાય છે જુઓ. આહાહા, અહીંયા ચોખા નીકળ્યા છે. ચોખા, કાળો દોરો, અડદના દાણા, ચનોઠડી, જે વસ્તુ આમાંથી નીકળી શકે છે એ વસ્તુ નીકળતી હોય છે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ટીવી પર જે લાઈવ પર્દાફાશ ધતિંગનો કઈ રીતે થઈ રહ્યો છે. જે શ્રીફળ એક આસ્થાનું પ્રતીક મનાય છે અને શ્રીફળમાંથી પણ કેવો જે ચમત્કાર થઈ રહ્યો છે તે રેશનાલિસ્ટ પિયુષ જાદુગર છે તે બતાવી રહ્યા છે. શ્રીફળમાં અનેક જે માનતા પણ લોકો માનતા હોય છે કે 21 શ્રીફળ, 51 શ્રીફળ અને શ્રીફળના નામે ચમત્કાર પણ થતો હોય છે. પણ આપ જે શ્રીફળ છે તે જો કે આ શ્રીફળ કયા પ્રકારનું છે. શ્રીફળમાંથી તમે જોશો કે ચુંદડી અને ચોખા છે તે દેખાઈ રહ્યા છે. આ ચુંદડી, ચોખા આપ અહીંયા જોઈ શકો છો. ચોખા પણ નીકળ્યા છે. કેટલાક લોકો કાળો દોરો પણ કાઢતા હોય છે, અડદના દાણા પણ કાઢતા હોય છે. ને જો કોઈ વ્યક્તિના શરીરમાં ભૂત પ્રેત છે એવું બતાવવાનું હોય તો આની અંદરથી અડદના દાણા નીકળે, કાળો દોરો નીકળે
અથવા ચનોઠડી નીકળે. ઘણીવાર તો એવું થાય છે કે આની અંદરથી લોહી પણ નીકળે શ્રીફળમાંથી. તો આ બધું કેવી રીતે થતું હોય છે? તો અમે સંશોધન કર્યું અને મારી 2 પેઢીથી આ સંશોધન કરવાનું કામ ચાલે છે. તો આમાં થતું શું હતું એ હું આપને સમજાવી દઉં છું. હવે દર્શક મિત્રો જે બતાવી દઈએ કે પિયુષભાઈ છે શ્રીફળમાંથી હવે જે પાખંડી અને ભુવા તાંત્રિકો કઈ રીતે ચમત્કારનો જે દાવો કર્યા છે, શું છે શ્રીફળનું અસલી રહસ્ય છે કે ખરેખર શ્રીફળ છે તે અંદરથી કઈ રીતે આ પ્રકારનો ચમત્કાર થાય છે, શું બજારમાંથી લાવેલા શ્રીફળમાંથી પણ અંદરથી ચૂંદડી ચોખા કે આ પ્રકારના કોઈ અડદના દાણા નીકળી શકે ખરા? નીકળી શકે, કઈ રીતે નીકળી શકે તે પિયુષભાઈ બતાવશે. જી મનોજભાઈ, આમ તો બીજું કશું કરતા નથી આ લોકો. નવરા બેઠા લોકોની અંધશ્રદ્ધાનો લાભ લઈને કઈ રીતે છેતરવા એનું સંશોધન આપણા દેશમાં બહુ સારી રીતે થાય છે. અને આ તાંત્રિકો માંત્રિકો બેઠા બેઠા આ જ કામ કરે છે. દાખલા તરીકે આ શ્રીફળ છે તો એને ચારે બાજુ તમે જુઓ છો કે ચોટી રાખે છે આપણે. એ ચોટીની આ આંખ હોય છે, કાળી આંખ આપને દેખાય છે. આ બ્લેક આંખને સળિયા વડે ખીલીથી તોડી નાખવામાં આવે છે. આ આંખને તોડી નાખો એટલે અંદર કાણું પડી જશે. જુઓ આવી રીતે દેખાય છે. જી, શ્રીફળ આખું જ છે, પણ તમે એને ઉપરથી કાણું પાડીને તોડી શકો છો અહીંથી. હવે જો પાણી અંદર ને અંદર રાખું અને અંદર હું ખાલી લાલ કલર નાખી દઉં, આપણે ખાવાનો જે લાલ કલર આવે છે, તો અંદર સાહેબ પાણી છે. મનોજભાઈ, પાણીની અંદર લાલ કલર જાય એટલે આખું લાલ પાણી થઈ જશે અને હું તોડીશ તો લાલ પાણી નીકળશે. લોકોને દૂરથી એવું લાગશે કે જાણે લોહી નીકળ્યું. એટલે જે બકરાને વધેરવાનો છે અથવા તો અંધશ્રદ્ધાળુ માણસને એવું કહેવાનું છે કે ભાઈ તારા શરીરમાં ભૂત છે, એ બતાવવા માટે આની અંદરથી લોહી નીકળે છે. પરંતુ એની અંદર ચૂંદડી નાખવાની હોય છે, એ આ રીતે અંદર નાખેલી જ હોય છે પહેલેથી. જો ચૂંદડી કાઢવી હોય, ચોખા કાઢવા હોય, કાળો દોરો કાઢવો હોય તો આવી રીતે પહેલેથી અંદર નાખી દેવાનું. જો અહીંયા નાખેલું છે ચૂંદડી, ચોખા, કાળો દોરો, અડદના દાણા, એ બધી જ વસ્તુ અહીંયા આની અંદર નાખી શકાય છે. આપ જોઈ શકો છો કે એ નાખી દીધા પછી બીજું કશું જ નથી કરવાનું. કોઈ ફેવિકોલ લાવવાનો જરૂર નથી, કશું જ નહીં. આ લોકો ફક્ત એની ને એની છાલ લઈને આ જે હોલ પાડ્યું છે એની ઉપર ફિટ કરી દે. લોકો કોઈ જોવા આવશે તો એ અહીંયા જોવાનું છે, નીચે, કોઈ ઉપર જોતું નથી. અને આથી લોકો ક્યારેય પણ આવા તાંત્રિક માંત્રિકને પકડી શકતા નથી. હવે તમારે જો આજુબાજુ કોઈ આવો તાંત્રિક માંત્રિક હોય ને તમને એવું કહેતો હોય કે એની અંદરથી સોનાનો ચેન કાઢે છે, તો પણ તમારે માનવાની જરૂર નથી. આજે KTV તમને સમજાવી દે છે કે અંદરથી સોનાનો ચેન નાખી શકાય, કારણ કે આની અંદર સોનાનો ચેન અંદર જઈ શકે. પણ તમે એમ કહો કે બાપુ મારે આ શ્રીફળની અંદરથી એક ટ્રેક્ટર જોઈએ છે, તો મનોજભાઈ નીકળશે? ના નીકળે. તો પરીક્ષા એવી રીતે લેવાની કે આની અંદર સમાઈ શકે એવા ફૂલ કાઢવાની જરૂર નથી, આની અંદરથી લોહી કાઢવાની જરૂર નથી, શીરો કાઢવાની જરૂર નથી, પણ એને એટલું કહેવાનું કે આની અંદરથી તું સાયકલ કાઢી દે, જેના ઉપર મારો છોકરો સ્કૂલે જાય છે. તો એ સાયકલ કાઢે, સ્કૂટર કાઢે, વિમાન કાઢે, તો આપણે માનવાનું. આની અંદર સમાઈ શકે એવી વસ્તુ કાઢતા હોય છે. હકીકતમાં એવી કોઈ વસ્તુ માગવાની નહીં. એને કહેવાનું કે હું મારું શ્રીફળ લઈ આવું, મારા ઘરેથી લઈ આવું, અને એમાંથી તું આની અંદર વસ્તુ સમાઈ ન શકે એવી મોટી વસ્તુ કાઢી બતાવ, તો પેલો ભાગી જશે. એને તરત કહેશે કે આને KTV નો પ્રોગ્રામ જોયો લાગે છે, હવે અહીંયા રહેવા જેવું નથી. ઓકે, તો દર્શક મિત્રો, આપને KTV ના ન્યૂઝના માધ્યમથી ખૂબ જ ચોંકાવનારી માહિતી મળી રહી છે. અને આજે જો તમારી આંખો કદાચ બંધ હોય તો ખોલી નાખવાની શરૂઆત કરશો, કારણ કે જે પ્રકારે શ્રીફળના માધ્યમથી કઈ રીતે ભોળા ભક્તોને પાખંડી ભુવાઓ જે છેતર્યા છે, શ્રીફળમાંથી માત્ર જે મટીરિયલ અંદર જઈ શકે, જે ઉપરના હોલમાંથી તેટલું જ નીકળી શકે. જે રીતે પિયુષ જાદુગરે કહ્યું કે અંદર શ્રીફળના કરતાં કોઈ મોટા કદની જો તમે વસ્તુ માંગો તો ત્યાં ભુવાની પોલ ખુલી જશે. એક બાદ એક પર્દાફાશ છે તે સતત થતા રહેશે. અને હજુ પણ ભુવાઓની દુકાનો કઈ રીતે ધમધમી રહી છે, કઈ નવી ટેકનિક જે અપનાવી રહ્યા છે ભુવા પાખંડીઓ, કે તેમને ત્યાં વધુ ને વધુ ભોળા ભક્તો તે આવે. હવે બીજો જે પ્રયોગ છે પિયુષભાઈ કરશે, એકના ડબલ,
અત્યારે જે લાલચ, બુરી લાલચ કહીએ છીએ આપણે વારંવાર, અને અનેક બનાવો છેતરાવાના આવ્યા હોવા છતાં પણ લોકો વધુ ને વધુ છેતરાય છે, કારણ કે તેમની લાલચ છે તે વધુ ને વધુ જાગી રહી છે. આજના યુગમાં, આજના મીડિયામાં તમે જોશો કે અનેક બનાવો છેતરામના હોય છે, તો છતાં પણ લોકો વધુ ને વધુ લાલચ રાખીને પૈસા ગુમાવી રહ્યા છે. હાલમાં જે સૌથી મોટો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ છે એકના ડબલ કરવાનો. તમારા 100ની નોટ શું ડબલ થઈ જશે, 200ની ડબલ થઈ જશે, 1000ની નોટ ડબલ થઈ જશે, પણ થઈ જશે. કેટલાક ભુવા તાંત્રિકો એવા પણ છે કે એકની નોટ છે તે ડબલ કરી આપશે, અને તે પણ ચપટીમાં. એ પિયુષભાઈ જાદુગર બતાવશે કે કઈ રીતે એકના ડબલ છે આ ભુવા તાંત્રિકો કરી રહ્યા છે. અમારા જાણવામાં આવ્યું છે કે કેટલાક લોકો હવામાંથી ઘડિયાળ કાઢતા હતા, સોનાની ચેન કાઢતા હતા. અમે એમને તપાસ કરી અને એમને કીધું કે જો તમે આવું કંઈ કરી શકતા હોય તો આપણા દેશમાં હજારોની સંખ્યામાં કાઢો ને, કે જેથી આપણા દેશમાં દુકાન શરૂ કરી શકાય અને એ વેચીને આપણા યુવાનો કામ કરી શકે. પરંતુ એ એકાદ બે વસ્તુ કાઢી શકે છે. આ જાદુઈ ટ્રીક છે, પોતાનો જબ્બો હોય એની અંદર છુપાવી રાખેલી હોય અને કોઈ પણ વસ્તુ નીકળતી હોય છે. હકીકતમાં કોઈ પણ વસ્તુ ડબલ કરવા માટે, અને ખાસ કરીને આપણા અમદાવાદમાં એવું બને છે કે લોકો સોનું ડબલ કરી આપે છે. તમારું સોનું તમારા ઘરે આવીને ડબલ કરી આપે. તમારા ઘરે આવીને એમ કે હું સોનાના દાગીના ધોઈ આપું છું, ધોવાના બાને લે અને પછી ગુમ થઈ જતા હોય છે. તો એ કઈ રીતે થાય છે આપણે જોઈએ. મારી પાસે એક અઘોર જોડી છે, આને અઘોર જોડી કહેતા હોય છે. આ અઘોર જોડી શું કામ કરે છે આપણે પહેલાં જોઈશું. અહીંયા આપ જોઈ શકો છો કે અંદરથી ખાલી છે. આ જોડીમાં કશું દેખાતું નથી, કંઈ છે નહીં. ચારે બાજુથી હું બતાવું છું, ખોલીને બતાવું છું. હવે આની અંદર તમે જે કંઈ વસ્તુ નાખશો એ ડબલ થઈ જશે. તમે સોનાની બંગડી નાખો તો ડબલ થઈ જશે. મનોજભાઈ તમારો કેમેરો નાખો ડબલ થઈ જશે. તમે મોબાઈલ નાખો ડબલ થઈ જશે. જાદુ જોડીનો આ જાદુ જોડીનો ચમત્કાર છે. અને આજે તમારા સ્ટુડિયોમાં હું તમને લાઈવ કરીને બતાવીશ, તમારા હાથે જ કરીને બતાવીશ. મારા હાથમાં કંઈ નથી, મારા હાથમાં કંઈ નથી. તમે કોઈ પણ વસ્તુ નાખો, તમે નોટ હોય તો નોટ પણ નાખી શકો, તમારો મોબાઈલ પણ નાખી શકો, કંઈ પણ નાખો. શું નાખશો તમે? હું મારી પાસે જે 200 રૂપિયાની નોટ છે એ નાખવાનું પસંદ કરીશ, કારણ કે 200 રૂપિયાની મારે ડબલ કરવા છે. 200 રૂપિયાના મારે 400 કરવા છે તાત્કાલિક, કે જેથી હું લખપતિ થઈ જાઉં. અને 200-200ની નોટો હું તમને આ પ્રકારે આપતો રહીશ અને તમે મને ડબલ કરીને આપજો. દર્શક મિત્રો, જે તે KTVના ન્યૂઝના દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે કે એકના ડબલ જે લાલચ ભુવાઓ, અને આ નોટ છે એકમાંથી ડબલ કઈ રીતે થાય છે, અને એ પણ જાદુ જોડીમાં નાખતાની સાથે. શું જાદુ જોડીમાં એવું કોઈ મશીન છે પૈસા છાપવાનું કે નોટોનું, કે તાત્કાલિક એક નાખો અને ડબલ આવે? જાદુ જોડીમાં શું કોઈ ATM છે કે 200ની નોટ તમે એન્ટર કરો અને 400ની નોટ નીકળે? તો આ પ્રકારનો ચમત્કાર છે તે હવે પિયુષભાઈ જાદુગર બતાવશે. મારા હાથમાં કંઈ નથી, મારા હાથમાં કંઈ નથી. જોડી ફરીવાર બતાવી દઉં છું, ખાલી છે. સાહેબ તમારી નોટ છે, તમે વાળી નાખો. બરાબર, હા બસ. હવે ઉપરથી નાખો, લોકોને દેખાય એ રીતે બધાને. હા દેખાય છે, જોડીમાં જાય છે. ફરીથી આપણે બતાવી દઉં કે જે 200 રૂપિયાની નોટ છે ત્યાં જાદુ જોડીમાં નાખી રહ્યા છે. 200 રૂપિયાની નોટ છે, આ જાદુ જોડીમાં નાખતાની સાથે જ હવે આ 200 રૂપિયાની નોટનું વળતર મને કેટલું મળે છે તે પણ ગણતરીના સેકન્ડોમાં ખબર પડી જશે. 200 રૂપિયાની નોટ ગઈ છે. લોકો મંત્ર બોલવાની વાતો કરે છે. ઓ મંત્ર બોલવાના નામે શું થાય છે એ આપણે જોઈએ. અહીંયા અમારી સાથે એક મિત્ર આવ્યા છે. જો એના બંને હાથ બતાવો. તમારા બંને હાથમાં કંઈ નથી. જે કંઈ છે એ જોઈ લો તો શું છે. હાથ નાખો, અંદર જે હોય લઈ લો. હું હાથ અડાડતો પણ નથી. જે કંઈ છે એ ખોલીને બતાવો. 1 અને 2, 2 નોટ થઈ ગઈ. એક નોટ નાખી હતી, 2 નોટ થઈ ગઈ. જોડી ખાલી છે. સાહેબને એક આપી દો, મનોજભાઈને. 2 નોટ છે. બરાબર જોઈ લો, સાચી છે ને? બરાબર. આજકાલ તો નકલી નોટો બહુ આવે છે હો ભાઈ. હા, જે નોટ આપી હતી 200 રૂપિયાની એ જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ છે તે મારી પાસે આવી છે. જોડી ખાલી છે. હજી કોઈને નાખવી છે? મોબાઈલ નાખવો હોય તો નાખી દો, હું એ ડબલ કરી દઉં. હજી એક વખત સાહેબ પ્રયોગ કરીએ. હજી ફરી વાર આપણે કરીએ. બતાવી દઈએ કે એકના ડબલ જે ભુવા તાંત્રિકો કઈ રીતે કર્યા છે એ પણ આ જાદુ જોડીમાં. આ જાદુ જોડી જે પહેલા સૌથી પહેલા તો ખાલી છે તે બતાવી હતી કે આની અંદર કંઈ પણ નથી.
આ જાદુ જોડીમાં જો ખાલી કરીને બતાવી રહ્યા છે કે ટીવીના દર્શકો માટે. નાખો, એક નોટ નાખી, બીજી નોટ નાખો, બે નોટ, બે નોટ નાખવામાં આવી છે. સાહેબ તમારા હાથ પહેલા બતાવો, તમારા હાથ બતાવો. કઈ છે તમારા હાથમાં? કઈ નથી. હવે મંત્ર બોલવાના બહાને કોઈ નાટક કરવામાં આવે છે, ફૂંક મારવામાં આવે છે. હવે જે કંઈ છે એ મનોજભાઈ તમારા હાથે જ કાઢી લો. આપણે હું અડીશ પણ નહીં. ફરીથી જે નોટ કાઢીએ છે કેટલી નીકળે છે જોઈએ. જે કંઈ છે એ લઈ લ્યો, લઈ લ્યો. હા, જુઓ તો કેટલી છે. એક એક ધીરે ધીરે ગણો. એક ચમત્કાર છે તે કે ટીવી ન્યૂઝના ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છે. એકના એક. ડબલ મને કેટલા મળે? મેં ભુવા તાંત્રિકો પાસે એક 200 રૂપિયા આપ્યા હતા એકના ડબલ કરવા માટે, પણ કેટલા થઈ રહ્યા છે તમે લાઈવ જોઈ રહ્યા છો. 1 2 3 અને 4. આ અલગ અલગ મૂકી દો. 200 રૂપિયાનું વળતર મને 800 રૂપિયામાં મળે છે. એવા ભુવા તાંત્રિકો આવા કઈ દુનિયામાં પણ શોધે ના મળે. અહીંયા મૂકી દે. એક 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 ચારે ચાર અલગ ફરીથી અલગ. હું એક નોટ 1 2 3 અને 4. સાહેબ નોકરી કરવાની ક્યાં જરૂર છે? મારી સાથે આવો, હું તમને આ મંત્ર શીખવાડી દઉં છું. ટીવીના સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એવું લાઈવ એટીએમ ધુતારાવાનું કે 200 રૂપિયાની એક નોટ હોય એ જાદુ જોડીમાં નાખો, તમને 4 નોટ 800 રૂપિયાનું વળતર મળે છે. દુનિયામાં કોઈ પણ આ પ્રકારનો ધંધો નથી કે માત્ર 2 સેકન્ડમાં 200 રૂપિયાના તમને 800 રૂપિયા મળે. તો આવી રીતે લોકો કરીને બતાવે છે અને પછી એવું કહે છે કે તમારા ઘરેણા આપો, હું ડબલ કરી દઉં. નાખો તો ફરીવાર એક એક નાખો. 1 2 3 4 4 નોટ ગઈ. હવે હું મંત્ર બોલું છું. હવે સાહેબ જુઓ તો કેટલા છે. જે કંઈ હોય લઈ લ્યો, લઈ લ્યો. જોડી ખાલી છે. આ 200 રૂપિયાના એક નોટની જે 4 થઈ હતી હવે માત્ર એક પણ થઈ છે. તો તમારી નોટ તમને પાછી મળી ગઈ છે. હવે જો તમારે આ મંત્ર શીખવો હોય તો મારી સાથે આવવું પડે, મારા આશ્રમમાં આવવું પડે, તમારે વિધિ કરવાના આટલા પૈસા આપવા પડે. તો આ જોડીમાંથી લાખ લાખ રૂપિયા થશે, તમને રૂપિયાનો વરસાદ વરસશે. એમ કહીને ઘરના ખૂણે આવેલો માણસ તમને આવી બધી વાતો કરે છે, બતાવે છે. એટલે તમને એવું થાય છે કે લાવો હું મારા ઘરેણા આપી દઉં, લાવો હું મારા પૈસા ડબલ કરાવી દઉં. હમણાં એક અહીંયા બાળેજ પાસે એક બેન હતા, એ બેન પાસે સારું મંગળસૂત્ર નહોતું તો 550ની મંગળસૂત્ર લઈ આવી સોનાનું, અને એ આપ્યું, એ ડબલ કરવાના બાને જતું રહ્યું. તો આવી રીતે લોકો છેતરાતા હોય છે. તો કઈ રીતે છેતરાય છે એ બતાવી દઉં છું કે આ જોડી જે છે એ જોડી બનાવટી છે, કોઈ મંત્ર નથી. જો ખરેખર મંત્ર હોય તો મારે નોકરી શેના માટે કરવી પડે? મારે લોકોના ઘરે ઘરે જઈને પૈસા શેના માટે માગવા પડે? મારે લોકોના પૈસા ડબલ કરવાની બદલે હું પોતે જ ના કરી રાખું મારા આશ્રમમાં ડબલ પૈસા. પરંતુ હકીકતમાં એવો કોઈ મંત્ર હોતો નથી, કોઈ ચમત્કાર હોતો નથી, કોઈ માતાજી એવી વિદ્યા આપતા નથી કે જે એકના ડબલ કરી બતાવે. ખરેખર તો ધર્મના નામે સાચા સંત, સાધુ, ફકીર, ઓલિયાઓ કે જેઓ માનવતાવાદી કામ કરે છે એ લોકોને અમે નમસ્કાર કરીએ છીએ. પરંતુ જે લોકો સાધુના કપડાં પહેરીને, સંતોના કપડાં પહેરીને છેતરે છે એને આજે અમે પકડાવી દેવાના છીએ, એને અમે પકડવાના છીએ. સાચા સંત, સાધુ, ફકીર, ઓલિયાઓ ક્યારેય કોઈને છેતરતા નથી. તો અહીંયા જે કઈ રીતે થાય છે જુઓ કે આ જોડી ખાલી છે. અહીંયા તમને બતાવવામાં આવે છે, હું તમને ખોલીને બતાવું છું ફરીવાર કે આ જોડી ખાલી છે. આર પાર દેખાય છે મારું મોઢું. હવે આ જોડીમાં શું બનાવટ છે એ બતાવી દઉં છું. આ જોડી કાળા કલરથી અંદર દેખાય છે. મનોજભાઈ અહીંયા જો દેખાય છે 4 અલગ અલગ નોટો દેખાય છે, આ બાજુ 2 અલગ અલગ નોટો દેખાય છે. તો અહીંયા પહેલેથી જ કોઈને દેખાય નહીં એ રીતે જોડીની અંદર મેં મૂકી રાખી છે. આ ખાના છે, આ ખાનામાં વચ્ચેનું ખાનું છે ખાલી છે. આ વચ્ચેનું ખાનું ખાલી છે કે જેમાં કંઈ મૂક્યું નથી. એને હું ચેનથી બંધ કરી દઉં છું એટલે તમને એમ લાગે કે અંદર કંઈ નથી. પછી અંદરના ખાના બદલવા માટે
જરાક ઝૂમ કરજો. અંદરના ખાના બદલવા માટે અહીંયા સ્વિચ હોય છે. જાદુગરો પ્રમાણિક છે, એ ક્યારેય કોઈને છેતરતા નથી. એ હંમેશા એવું કહે છે કે આ અમારી ટ્રીક છે, અમારી ઝડપ છે, માટે અમે આ કરી શકીએ છીએ. પરંતુ કેટલાક લેભાગુ માણસો આવી એકાદી ટ્રીક શીખીને હાથમાંથી વસ્તુ કાઢવાનું કે પૈસા ડબલ કરવા માટેનું શીખીને લોકોને છેતરવા માટે થઈને એનો ઉપયોગ કરે છે. માટે અમે એને ખુલ્લા પાડીએ છીએ કે આ સ્વિચ છે, એ સ્વિચ આવી રીતે બદલાય છે. જો અહીંથી આમ ફરી શકે છે તો આ સ્વિચ ફેરવી શકાય છે. હું અંદર કઈ રીતે ફરે છે બતાવું છું. અંદર ફરતું દેખાશે. અંદર ખાનું બદલાય છે. હું બહારથી અંગૂઠાથી મારું ખાનું અંદરનું બદલું છું. જે રીતે દર્શક મિત્રો જોઈ રહ્યા છે, આ જાદુ જોડીનો જે ચમત્કાર કે એક નવું એટીએમ છે. જો કે કે ટીવીના દર્શકોને એક અપીલ પણ કરી રહ્યા છે કે આ માત્ર અનુકરણ છે, તમારી આંખો ખોલવા માટેનું એક આ પ્રયોગ છે. આ જાદુ જોડી તમે જોઈને બજારમાં ખરીદવા ના નીકળતા, કારણ કે આ દુર્લભ જોડી છે, આ ક્યાંય નહીં મળતી નથી. બીજું કે એક પછી એક જે ચમત્કાર છે તે પણ ચાલુ છે. આ માત્ર પ્રયોગ છે, તે દર્શકોની આંખો ખોલવા માટેનું છે. તંત્ર મંત્રની દુનિયાનો લાઈવ પર્દાફાશ એક બાદ એક થઈ રહ્યો છે. તમે અગાઉ કે જોયું કે જે રીતે એક શ્રીફળમાંથી ચૂંદડી અને ચોખા કઈ રીતે નીકળે છે, અંદરથી લાલ કલરનું પાણી અથવા કથિત જે લોહી કહી રહ્યા છે, એ લોહી કઈ રીતે નીકળે છે, તમામે તમામ તમે જોયું. હવે એક નવો જે પ્રયોગ છે તે આપણે બતાવવા જઈએ છીએ. આ પ્રયોગ પણ ખતરનાક છે. અત્યારે કોઈ પણ ભુવા તાંત્રિકો કે એવા કોઈ બાકી ન હોય કે તે મંત્રની તાકાતનો જે પડચો ના બતાવ્યો હોય. તમે છાસવારે કોઈ ગામ બાકી નથી, શહેર બાકી નથી, કે કોઈ જિલ્લો બાકી નથી કે આ મંત્ર તંત્રની દુકાનો છે ત્યાં ધમધમતી ના હોય. પિયુષભાઈ, જે રીતે મંત્રની તાકાત તો આપણે એક સારા અર્થમાં કરીએ છીએ. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કરીએ ત્યારે સામૂહિક મંત્રોચ્ચાર કરતા હોય છે, સંસ્કૃતમાં પણ કરતા હોય છે. કોઈક વિધિ વિધાન જ્યારે કરતા હોય ત્યારે પણ આ પ્રકારનો મંત્રોચ્ચારનો જે આપણે પાવર જોતા હોય છે. વર્ષોથી વેદ મુનિ ઋષિઓ પણ મંત્રોચ્ચારનો કહેતા હતા કે અલગ અલગ તમે નામના તમે જાપ કરો. આ મંત્રની તાકાત કઈ રીતે છે અને ભુવા પાખંડીઓ આ મંત્ર તાકાતનો કઈ રીતે દુરુપયોગ કરી રહ્યા છે? આ મંત્ર વિશે એવું કહું કે જેટલા બી મંત્રોની વાતચીત ચાલે છે એ મંત્રોમાં હમણાં જો મહિના 2 મહિના પહેલાંની વાત કરીએ તો એક પત્રિકા લોકો વચ્ચે ફરતી હતી. એ પત્રિકામાં એવું લખ્યું હતું કે અમારી પાસે સાધ્ય કરેલી 1001 વાર મંત્ર બોલેલી પેન છે અને એ લઈને જો છોકરાઓ પરીક્ષા આપવા જાય તો 100% પાસ થઈ જાય. તો એનો અર્થ એવો થયો કે પરીક્ષા આપવા માટે થઈને તમારે એ જો પેન લઈ લ્યો તો તમારે ટ્યુશન રાખવાની જરૂર નથી, સ્કૂલમાં જવાની જરૂર નથી અને એમને પાસ થઈ જવાય. તો શું 151 કે 251માં મળતી પેન ખરેખર સાચી છે? એટલે શું આ પેનની અંદર જે સહીમાં કે મંત્રોચ્ચાર ભર્યા હતા કે એક બાદ એક પરીક્ષા જ્યારે પેપર લખતા હોય ત્યારે આપોઆપ ઓટોમેટિક પેપર લખાઈ જાય? એટલે લોકો આ બધી વસ્તુ માનતા નથી, સમજતા નથી, માટે એ લોકો પેન લેવા દોડે છે. પોતાના બાળક ઉપર વિશ્વાસ નથી, એને જે ભણાવવામાં આવ્યું છે એ યાદશક્તિ ઉપર વિશ્વાસ નથી, એને બસ પેનમાં વિશ્વાસ છે કે પેન જો આવી જાય તો મારો છોકરો પાસ થઈ જાય. હકીકતમાં આવી પેનમાં કોઈ શક્તિ હોતી નથી. હમણાં એક કિસ્સો અમારી પાસે પણ આવ્યો હતો કે જેમાં એક વ્યક્તિ છોકરો આખા પેપરમાં એક મંત્ર લખીને આવતો રહ્યો. એને એવો વિશ્વાસ હતો, એને એવી શ્રદ્ધા હતી. સાહેબ, શ્રદ્ધા અને વિશ્વાસમાં બહુ ફેર છે. એને એવી શ્રદ્ધા હતી કે હું આ મંત્ર બોલીને મંત્ર લખીને જો આખા પેપરમાં આવી જઈશ તો બધા પ્રશ્નોના જવાબ ઓટોમેટિક લખાઈ જશે. પણ હકીકતમાં એને એક પણ માર્ક મળ્યો નહોતો. હવે બીજા મંત્રની વાત કરું છું કે જે મંત્ર વિશે એવું કહેવાય છે કે જો તમે મંત્ર બોલો અને જો નાગ કરડ્યો હોય તો એ નાગનું ઝેર ઉતરી જાય છે. આપ સૌએ જોયું છે, છાપાઓમાં ઘણી બધી વાર વાતો સાંભળી છે કે ભાઈ નાગ કરડ્યો છે અને એને ભુવા પાસે લઈ ગયા અને ઘણીવાર માણસ મરી જાય છે. તો એ વખતે ભુવા એવું કહે છે કે ભાઈ એ તો પેલા ભાવનું વહેર લેવા આવ્યો હતો, એને તો રાફડા ઉપર પેશાબ કર્યો હતો વગેરે કોઈ પણ બાને, એને તો નાગણીને મારી નાખી હતી માટે વહેર લેવા આવ્યો હતો એટલે નાગનું ઝેર ઉતર્યું નહીં. હકીકતમાં એ એવું નથી કહેતો કે આને સાચો
ઝેરી નાગ કરડ્યો હતો. આપણા દેશમાં ઘણા બધા જાતના સાપ છે, પરંતુ એમાં કોબ્રા, કાળોતરો અને વાઇપર, આ 3 જે નાગ છે એ ખૂબ જ ઝેરી છે. અને એ માણસને કરડે એટલે માણસ જો સમયસર સારવાર ના મળે, થોડાક સમયમાં સારવાર ના મળે તો ચોક્કસ મરી જાય. એના માટેનું એક ઇન્જેક્શન છે એન્ટીવીરમ સિરમ. એ ઇન્જેક્શન મોટાભાગના દવાખાનામાં નથી હોતું, એટલે આપણે તાત્કાલિક સારવાર નથી કરી શકતા. પણ આપણા દેશમાં 80% જે નાગ છે એ દરેક જગ્યાએ બિનઝેરી છે. અને એ નાગ કરડે તો એનાથી કોઈ જાતનું ઝેર ચડતું નથી, પણ થોડીક વાર બળતરા થાય. પણ આ લોકો ત્યાં મોતી મૂકે, મંત્ર બોલવાનું વાત કરે અને ઝેર ઉતરી ગયું એવું બધી વાતો કરે છે. હકીકતમાં જો ખરેખર મંત્રથી ઝેર ઉતરતું હોય તો અમારી પાસે એવા વાઇપર્સ, કોબરા, કાળોતરો છે. અમારું 1 કરોડનું ઇનામ છે. જે કોઈ વ્યક્તિ તાંત્રિક માંત્રિક હોય એ અમારી પાસે આવે, અમે એને જ નાગ કરડાવીએ, કેમ કે એને તો આવડે જ છે મંત્ર. એને નાગનું ઝેર ઉતારતા આવડે છે તો એને જ નાગ કરડાવીએ અને કોઈ પણ જાતની દવા ના લઈએ. એ અમને ટીવીની સામે લખી આપે કે હું મંત્ર બોલીશ સારું થઈ જઈશ, તો એ ચમત્કાર કહેવાય. પણ આજ સુધી બીજું જે વાત છે કે ઘણા તાંત્રિકો જે મંત્ર તંત્ર નામે નદીનો પ્રવાહ બદલવાની વાતો કરે છે, પર્વતની સામે વાતો કરતા હોય તેવું પણ કરે છે. તમે જે ઝેરની વાત કરી, તાજેતરમાં ચોટીલામાં એક બનાવ બન્યો હતો કે યુવકને ઝેરી દવા પીધી અને એ હોસ્પિટલમાં જવાના બદલે ભૂવા પાસે ગયો. ભૂવા પાસે ગયા બાદ આ વ્યક્તિએ જીવ ખોયો હતો. તો આ પણ સાવધાન છે કે આ પ્રકારના ભૂવા તાંત્રિકોની વાતો મનાવું. હવે સૌથી એક બીજો જે ચમત્કાર અત્યારે સામાન્ય છે, મીડિયામાં પણ તમે જોવા મળે છે, છાસવારે કે ધૂણવા માંડે કોઈ પણ વ્યક્તિ કે આને માતાજી આવ્યા અને ફલાણા આવ્યા ઠીકાણા. તો આ ધૂણવાની જે શક્તિ છે એ વ્યક્તિમાં કઈ રીતે આવે છે? જી, હું એનું પણ સમજાવું છું. પણ મંત્ર શક્તિથી ઘણી બધી વાર લોકો એવું કહે છે કે નદીનો પ્રવાહ બદલાઈ જાય છે. પર્વત હોય તો પર્વત પણ પોતાની જગ્યા છોડીને બીજી જગ્યાએ જતો રહે છે. આવા મંત્રને અમે લઈને ચકાસણી કરવા માટે બેઠા અને એક શેકેલો ટેસ્ટી પાપડ લઈ અને ટેબલ ઉપર મૂક્યો. એની ચારે બાજુ અમે 10 માણસો ઊભા રહીને 1 લાખ વખત મંત્ર બોલ્યા તો સામે મૂકેલો શેકેલો પાપડ પણ ભાંગ્યો નહોતો. તો મંત્રથી આવું કોઈ પણ વસ્તુ થાય એવું માનવાની જરૂર નથી. તો પણ ઘણા લોકો એવું કહે છે કે મંત્ર શક્તિથી તો અગ્નિ પ્રગટ થાય છે. હા, થાય છે, પરંતુ કઈ રીતે થાય છે એ હું તમને સમજાવું. મારી પાસે અહીંયા તમે જુઓ છો કે ભૂસું છે. આ ભૂસાની અંદર હું જુદા જુદા દર્શક મિત્રો, આપ જે લાઈવ જોઈ રહ્યા છો પર્દાફાશ, આ પર્દાફાશ છે દીવો સળગાવવાનો અને કઈ રીતે તાંત્રિકો છે તે આપોઆપ આગ દીવામાં લાગે છે, કઈ રીતે લગાડે છે, તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ માત્ર અનુકરણ તમારી આંખો ખોલવા માટેનું છે. આ પ્રકારના અખતરા તમારે ઘરે ના કરવા, કારણ કે એક રેશનાલિસ્ટ છે, તેમનો ધર્મ છે કે લોકો સાચી બાબતો જાણે, ભુવા તાંત્રિકોની જાળમાં ના ફસાય. તમે લાઈવ બતાવશે કે કઈ રીતે મંત્રોચ્ચારથી આ દીવો સળગે છે. આ ભૂસું છે, એ ભૂસાની અંદર હું જુદા જુદા ગુગળ, ધૂપ એનો એક ભૂકો નાખું છું. હવે બધા એમ કહે છે કે પાણી જે છે એ પવિત્ર હોય છે અને પાણીના 2 ટીપા પણ જો પડે તો આપણે ધારીએ એ વસ્તુ થઈ શકે. તો એના અનુસંધાને હું તમારી સામે આ ભૂસું અને ધૂપ નાખેલો છે, એ ભૂસું અને ધૂપમાં હું 2 ટીપા પાણી નાખું છું. શું થાય છે એ આપણે જોઈએ. અહીંયા તમે ABCD પણ બોલી શકો, ABCDEFG, અથવા તો તમે કોઈ પણ ગીત પણ બોલી શકો, મુझे શક્તિ દેના, અથવા તો પછી તમે મંત્રના નામે કંઈ પણ બોલી શકો. જે કંઈ કરવું હોય એ કરી શકાય. પણ અહીંયા શું થાય છે કે જેને કારણે થઈને અગ્નિ પ્રગટ થાય છે. આપ અહીંયા જોઈ શકો છો AC છે એટલે થોડીક વાર લાગે છે, પરંતુ છતાં પણ પ્રયોગ 100% થશે. અહીંયા
દર્શક મિત્રો, જે તે લાઈવ દ્રશ્યો જે પર્દાફાશનો થઈ રહ્યો છે કે મંત્રોચ્ચારથી દીવો સળગે છે અને એ પણ મંત્રોચ્ચાર કે જે પ્રમાણે જેટલા મંત્રોચ્ચાર બોલો તે પ્રમાણે દીવો ધીરે ધીરે ઝડપથી સળગવા મળશે. લાઈવ દ્રશ્યો છે જે પિયુષ જાદુગર બતાવી રહ્યા છે કે દીવો કઈ રીતે સળગે છે. શું મંત્રોચ્ચારથી સળગે છે કે પછી એની અંદર નાખેલી એવી વસ્તુ કે જેનાથી લોકો પ્રભાવિત થાય છે અને આ દીવાને એક દિવ્ય શક્તિ માનીને તેને દર્શન પણ કરે છે. દિલ્હીમાં એક મોટા નેતાએ પણ આવી રીતે મંત્રથી હવન કરેલો અને મંત્રથી હવન કરી અને રાતોરાત પ્રસિદ્ધિ મેળવેલી. હકીકતમાં એમાં શું થયું હતું એ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે મંત્રથી હવન કઈ રીતે થાય છે. અહીંયા થોડીક વાર રાહ જોવી પડશે, પરંતુ થશે ચોક્કસ. ત્યાં સુધી આપણે વાત કરીએ. ચમત્કાર છે તે KTV ન્યૂઝના સ્ટુડિયોમાં તમે લાઈવ જોઈ રહ્યા છો. દીવામાં છે દિવ્ય શક્તિનો અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે અને એકાએક આગ લાગી છે. આ મંત્રોચ્ચાર બોલ્યા પિયુષભાઈ અને આપોઆપ છે તે આગ લાગી છે. જો કે આ ચમત્કાર કઈ રીતે થયો તે પણ પિયુષભાઈ બતાવશે. અગ્નિદેવ હાજર છે. KTV ન્યૂઝના દર્શકો માટે એક સૌથી મોટો પર્દાફાશ છે કે જે દીવો સળગે છે એ પણ મંત્રોચ્ચારથી. ભુવા તાંત્રિકો કહી રહ્યા છે કે એક દિવ્ય શક્તિ તેમાં છે અને તેના મંત્રોચ્ચારમાં એટલો શક્તિ ને એનો પાવર છે કે દીવો છે તે આ પ્રકારે સળગે છે. તો અહીંયા તમે જોયું કે મંત્ર કામ કરે છે તો કઈ રીતે કરે છે. ખરેખર કોઈ મંત્ર નથી. જો પિયુષભાઈ રેશનાલિસ્ટ એવું કહેતા હોય કે કોઈ મંત્ર નથી તો પછી અહીંયા ધૂપમાં આપોઆપ પાણી નાખવાથી કેવી રીતે સળગ્યું. તો હવે શીખવાડી દઉં છું કે આ જે કેમિકલ્સ હતા એ બે કેમિકલ્સ મેં ધૂપના નામે નાખ્યા. એમાં પહેલું તો ભૂસું હતું, સાદું ભૂસું હતું. એ સાદા ભૂસામાં મેં કાળા કલરની જે ભૂકી નાખી. એ કાળા કલરની જે ભૂકી છે એ પોટેશિયમ પરમેંગનેટ છે. પોટેશિયમ પરમેંગનેટ એ ડૉક્ટર સાહેબ ગળું સાફ કરવા માટે આપતા હોય છે કે જે પાણીમાં નાખો તો લાલ થઈ જાય અને પછી એના કોગળા કરવામાં આવે છે. અને બીજું કેમિકલ કે જે મેં પાણીના નામે નાખ્યું એનું નામ હતું ગ્લિસરીન. આ ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગનેટ આ બંને વસ્તુ ભેગી થાય એટલે સળગે છે. અને એનાથી તમે મંત્ર બોલો કે ABCD બોલો કે તમે ગાળો બોલો, કંઈ પણ બોલો, એ અગ્નિ પ્રગટ થાય છે. કેમ કે બે કેમિકલ ભેગા થાય એટલે એટલી બધી ગરમી ઉત્પન્ન થાય છે કે તરત એ જ્વાળાના રૂપે બહાર આવે છે. તો એમાં કોઈ ચમત્કાર નથી. તો આ રીતે થયું. હજી હું તમને બે રસ્તા બીજા બતાડું. આ એક રસ્તો હતો કે જે દિલ્હીમાં એક નેતાએ પણ મંત્રથી હવન કરેલો. એમાં પોટેશિયમ પરમેંગનેટનું પડ પેલા લાકડા ઉપર ચડાવી દીધેલું અને ઘીની અંદર ગ્લિસરીન નાખી દીધેલું અને એ બંને ભેગા થયા એટલે સળગ્યા. તો ઘણા લોકો પાણી નાખીને પણ આગ પેદા કરતા હોય છે. તો એ કઈ રીતે થાય એ બતાવું છું કે એક સોડિયમ મેટલ છે, મેટાલિક સોડિયમ, જે આપણા લેબોરેટરીમાં ખાસ કરીને બાળકોને વિજ્ઞાન ભણાવવામાં આવે ત્યાં હોય છે. એ કેમિકલ એવું છે કે એને કેરોસીનમાં રાખવું પડે. મનોજભાઈ, આ બહુ સારી વસ્તુ જાણવા જેવી છે કે આને ડુબાડીને રાખવું પડે કેરોસીનમાં. અને જો કેરોસીનમાંથી બહાર કાઢો ને એ સાબુ જેવા ગાંગડામાંથી નાનો ટુકડો જો પાણીની ડોલમાં નાખો તો સળગે છે, અથવા એની ઉપર થૂકો તો સળગે છે, અથવા તો એની ઉપર ભેજ લાગી જાય ચોમાસું હોય તો પણ સળગી જાય છે. તો આ એક કેમિકલ એવું છે સોડિયમ મેટલ કે જે પાણી અડવાથી સળગે છે. અહીંયા બે કેમિકલ ભેગા થવાથી સળગ્યું, પેલું પાણી છાંટવાથી સળગે છે. અને ત્રીજું કેમિકલ છે ફોસ્ફરસ, જે મોટાભાગે આપણે બધાને ખબર હોય છે. અને ખાસ કરીને શમશાનમાં અમે જે કાળી ચૌદસે રાત્રે શમશાનમાં જઈએ છીએ જે કાર્યક્રમો કર્યા છે તો એ વખતે જે શમશાનમાં ખોપડીમાં રહેલું ફોસ્ફરસ હવાના સંસર્ગને કારણે સળગે છે. એ ફોસ્ફરસ એ છે કે જેને ઓક્સિજન અડે તો સળગે, હવા અડે તો સળગે. એને પાણીમાં ડૂબાડી રાખવું પડે. એ કેમિકલ ફોસ્ફરસને પાણીમાં ડૂબાડી રાખવું પડે. પાણીમાંથી બહાર કાઢો અને ઓક્સિજન અડી જાય તો સળગે છે. તો આ અલગ અલગ રીતોનો ઉપયોગ કરીને કેટલાક લોકો, ધાર્મિક લોકો, તાંત્રિકો માંત્રિકો એનો લોકોને છેતરવા માટે ઉપયોગ કરે છે. અને આપણા વિદ્યાર્થીઓ ભણે છે, પાસ થાય છે, પરંતુ જો કોઈ ભગવા કપડાં પહેરીને, કાળા કપડાં પહેરીને, લાલ કપડાં પહેરીને, સફેદ કપડાં પહેરીને અને કેટલાક તો કપડાં પહેર્યા વગર બી આવો કોઈ પ્રયોગ કરે તો એના પગમાં પડી જાય છે અને પોતાની મૂડી પણ આપી દે છે. હકીકતમાં આપણા લોકો હવે તો આંખો મીચીને
સાધુ નામે આવ્યો એ સાચો છે કે ખોટો એની કોઈ ચકાસણી જ કરતા નથી. અમે 1 કરોડનું ઇનામ આપ્યું છે કે જો કોઈ તાંત્રિક માંત્રિક ભૂવો ચમત્કારિક હોય અને એ અમારી પાસે આવે તો હું ચેનલ દ્વારા એને ચકાસીશ, ચેનલની સામે પ્રયોગ કરી બતાવે અને એ કહેવાતો ભૂવો ધૂણીને એવું કહે કે હું માતાજી મારા શરીરમાં આવે છે તો એ અડધો કલાક સુધી અહીંયા સ્ટવ ઉપર બેસી રહે, સળગતા સ્ટવ ઉપર બેસી રહે અને જો એ દાજે નહીં, એના કપડાં સળગે નહીં તો એને 1 કરોડ રૂપિયા આપવાનું હું ઇનામ જાહેર કરું છું. એક વાત છે, ઘણીવાર આપણે જે જોતા હોય છે સામાજિક પ્રસંગોમાં કે અનેક કે લોકો એક સાંકળથી બાંધીને રાખવા પડે છે કેટલા લોકોને, પછી એ બાળક હોય, દીકરી હોય કે કોઈ મોટા હોય, આધેડ હોય, આ તમામ લોકોને સાંકળથી બાંધી રાખવામાં એટલા માટે આવે છે કે તેનામાં કોઈ દિવ્ય આત્મા પ્રવેશ કરે છે અને આ દિવ્ય આત્મા પ્રવેશ કરતાની સાથે જ તેની શક્તિ હોય તે અનેક ગણી વધી જતી હોય છે. 5 લોકો 10 લોકો તેને પકડી રાખે છે ને એ હાથમાંથી છટકી ના જાય. તો આ જે દિવ્ય શક્તિ છે અને સાંકળથી જે બાંધી રાખવામાં આવે, શા માટે રાખવામાં આવે? કોઈ બીમારી છે કે પછી કોઈ જાદુટોના? ખરેખર તો આ માનસિક રોગ છે અને આ માનસિક રોગ એટલા માટે થાય છે કે કેટલાક લોકોમાં કેમિકલને ખાસ કરીને વિટામિનની ઉણપ આવે છે. જેમ B12ની ઉણપ હોય, એમ લોહ તત્વની ઉણપ હોય, એમ તમારા શરીરમાં કોઈ પણ વિટામિનની ખામી આવે, વિટામિનની ઉણપ આવે તો શરીરમાં કેમિકલ લોચો થાય છે અને એ કેમિકલ લોચાને કારણે થઈને આપણા શરીરમાં કાં તો પેલો શાંતિથી બેસી રહે, બોલે ચાલે જ નહીં, કેટલાક લોકો એટલા બધા આક્રમક થઈ જાય કે તમે એને બાંધી રાખો તો પણ એ સાંકળો તોડવા માટે પ્રયત્ન કરતો હોય, વંડી ઠેકીને જતો રહે. આપણને એમ થાય કે આટલી બધી શક્તિ એનામાં ક્યાંથી આવી? ઘણા લોકો તો પાણી પી જ કરે છે. તો આ બધી માનસિક બીમારી છે, એને ખબર જ નથી કે એના પેટ પાણીથી ભરાઈ ગયું છે પણ તોય પાણી પીધે રાખશે. ઘણા લોકો સતત હાથ ધોઈ રાખશે. ઘણાને એવું લાગે લોકો સામે શું મંત્રોચ્ચાર કે મંત્રેલું પાણી નાખવાથી એ લોકો સારા થઈ જાય છે એવું લોકોની એક માન્યતા છે. ના, એવું જરાય નથી. ખરેખર તો આવા લોકો જેને બાંધી રાખવા પડે છે એ લોકો કેમિકલ લોચાને કારણે થઈને એના શરીરમાં શક્તિ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે શક્તિ કેવી રીતે આવે છે? માનો કે હું અહીંયા તમારી પાછળ ચપ્પુ લઈને પડું અને તમને એમ લાગે કે હું મરી જ જઈશ અથવા તો મને મારી નાખશે તો તમે દોડવા જ માંડો છો. ભલે તમે રોજ નથી દોડતા પણ એ દિવસે તમે દોડવા માંડો છો. જો ત્યાં 5 ફૂટની જો દિવાલ હોય તો તમે દિવાલ કૂદીને પેલી બાજુ જતા રહેશો. ક્યાંથી શક્તિ આવી? અંદર છે જ. પણ જ્યારે ભય આવે કે કંઈક એવું અસામાન્ય થાય ત્યારે શરીરમાં જે શક્તિ છે એનો ધોધ છૂટે છે. તો આના કારણેથી આવું થાય છે. અને જે લોકો તોડફોડ કરે છે એ ધાર્મિક સ્થળે જાય અને સારું થઈ જાય છે. તો એનું કારણ શું છે એ હું સમજાવું છું કે કેટલાક લોકોને 4-5 માણસો ભેગા થઈને પકડી રાખે તોય જો ના પકડાતો હોય, તોડફોડ કરતો હોય, દરેકને મારતો હોય, એ વ્યક્તિ ધાર્મિક સ્થળોએ જઈને શાંત થઈ જાય છે. એનું કારણ શું છે? તો એ કારણ તમને બતાવી દઉં કે આ લોકો ત્યાં લઈ જાય છે, સાંકળોથી બાંધી રાખે છે અને પછી કોઈ પણ ધાર્મિક જે રૂઢિ કરતા હોય છે એ રૂઢિના કામ કરીને એ સાંકળોથી મારે છે. આ ધાર્મિક લોકો એને મારે છે અને એને કારણેથી જે અહીંયા મારે છે ને એને કારણેથી એનો મગજ અને શરીર બેની વચ્ચેના જે તંતુ છે એનો નાશ થઈ જાય છે. તો બહુ જોખમી કહેવાય. હા, અને એને કારણે થઈને પેલો માણસ જે તોડફોડ કરતો હોય એ વ્યક્તિ પછી આંગળીથી પોતાની ગ્લાસ પણ ઉચકી ન શકે, એ બેસી જ રહે શાંતિથી. આપણને એવું લાગે કે જોયું અહીંયા લાવ્યા પછી શાંત થઈ ગયો, સારો થઈ ગયો, પણ હકીકતમાં એ પોતાનું અંગ હલાવી શકતો નથી અને પોતાની ઈચ્છા પ્રમાણે હાથ પણ હલાવી શકતો નથી. તો આવી રીતનું થાય છે. ખરેખર તો આપણા અમદાવાદમાં સારામાં સારી હોસ્પિટલ છે, મેન્ટલ હોસ્પિટલ દિલ્હી દરવાજામાં છે. ખૂબ સારી સગવડ આપે છે, સેવા આપે છે અને જો સમયસર આવા પાગલ લોકોને સમયસર જો લઈ જવામાં આવે તો 1-2 વર્ષની સારવારની લેવામાં આવે, દવા લેવામાં આવે તો ચોક્કસ સારું થઈ જાય છે અને ખૂબ સારી રીતે જીવતા હોય છે. દર્શક મિત્રો, જે રીતે જોઈ રહ્યા છે પિયુષ જાદુગર છે તે આપને એક સાચી બાબત ને સાચી સલાહ છે તે આપી રહ્યા છે. જ્યારે પણ આ પ્રકારના ધૂણવાના જે કોઈ વ્યક્તિમાં દિવ્ય આત્માનો પ્રવેશ લાગવાના જે ઢોંગ લાગે, આવો કોઈ દિવ્ય આત્મા તેના શરીરમાં પ્રવેશ કરતો નથી. જ્યારે પોતાના ઘરમાં પણ આવા બનાવ બને, આજુબાજુના પડોશમાં બને તો તે વ્યક્તિને સારવારની જરૂર છે, તે પણ મેડિકલ સારવારની, નહીં કે ભૂવા કે તાંત્રિકના સારવારની જરૂર પડે છે. કે ટીવીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે આ પ્રયોગ અને આ પર્દાફાશ છે તે માત્ર ને માત્ર સમાજમાં જે કુરિવાજો, અંધશ્રદ્ધા જે ધમધમી રહ્યા છે દુકાનો, તેને બંધ કરવાની છે. સાચી સલાહ માનવી ખૂબ જ જરૂર છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા છે તે બંનેમાં એક જમીન આસમાનનો
ફરક છે. પિયુષભાઈ, બીજી વાત કરીએ લીંબુ આપણે શરબતમાં પણ ઉપયોગ કરીએ છીએ અને જ્યારે કોઈ શુભ મુહૂર્ત હોય, કોઈ શુભ વાહનની આપણે ખરીદી કરતા હોય ત્યારે લીંબુ મરચાં છે તે અવશ્ય રહે. લીંબુ મરચાંનું એ કે કોઈની નજર ના લાગે, પછી આપણું કોઈ નવું ઘર હોય, વાહન હોય કે પછી અન્ય પ્રોપર્ટી હોય. લીંબુ મરચાં આપણી અંધશ્રદ્ધાનો અલ્ટિમેટ કહેવાય છે. આપણા લીંબુ મરચાં બાંધવાની ટેવને કારણે થઈને ચીનથી પ્લાસ્ટિકના લીંબુ અને મરચાં આવવા માંડ્યા અને લોકો એને કારમાં પણ લગાડવા માંડ્યા. ઘણા લોકો ઘોડાની નાળ લઈને પોતાના ઘરની ઉપર લગાડતા હોય છે, નજર ના લાગે. હકીકતમાં જો આવું કંઈ હોય તો કોઈને કંઈ થાય જ નહીં, લીંબુ મરચાં લટકાવ્યા છે એટલે. પણ હકીકતમાં એવું કંઈ છે નહીં. લોકો જે ધૂણે છે એ જુવાનીના તાનમાં અને જોરમાં ધૂણે છે. ઘણીવાર આપણે સારું ગીત આવતું હોય તો પણ આપણો હાથ હલતો હોય છે, પગ હલતો હોય છે. બસ એ જ રીતે કેટલાક લોકો આવી રીતે ડાકલું વાગે એટલે ધૂણવા માંડે છે. અમે ઘણી ધાર્મિક સ્થળોએ ગયા હતા, 2-3 જણા ધૂણતા હતા ત્યારે અમે એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? તો જે ધૂણનારા છે એકબીજાને પણ પૂછે છે તું કઈ માતા છો? એટલે ભાઈ માતાજી આવતા હોય, ધૂણતા હોય તો એને બાજુમાં બીજો ધૂણે છે ને માતાજી આવ્યા છે એને તો એને ખબર હોવી જોઈએ ને, પણ તો પણ એને ખબર હોતી નથી. તો આ જે લોકો ધૂણે છે એ ધૂણવા માટે તો હું ખાલી એક જ વસ્તુ કહી શકું કે માના પેટમાં દીકરો હોય પણ દીકરો ધૂણે અને એવું કે મારા પેટમાં માં આવી છે તો કેવી રીતે માનવું? આપણે એની પરીક્ષા લેવી જોઈએ કે જો તારા શરીરમાં માતા આવતી હોય તો તારી દાઢી મૂછ જતા રહેવા જોઈએ, માથાના વાળ લાંબા થઈ જવા જોઈએ. પણ એવું તો કંઈ થતું નથી, અવાજ પણ બદલાતો નથી અને એવી રીતે વાતો કરે કે જાણે કે આપણે 2 જણા વાતો કરીએ છીએ એવી રીતે પાછા માતાજી આપણી યારે વાતો કરે. હું આપને કહેવા માગું છું કે જો માતાજી સુપ્રીમ છે કે ભૂવો સુપ્રીમ છે? ભૂવો એવું કહે છે કે મારી પાસે આવો અને મારી વિધિ કરાવો તો માતાજી બાજુના પાડોશીને લોહીની ઉલટી કરાવી દે. તો શું માતાજી આવું કામ કરે છે? માતાજી પાસે તમારા દીકરાને નોકરી અપાવવા માટે થઈને ભૂવો પ્રયત્ન કરતો હોય તો માતાજી મોટા કે ભૂવો મોટો? તો આ બધી વસ્તુ જાણવાની છે, સમજવાની છે. કેટલાક લોકો શું કરતા હોય છે મંત્રના નામે કે આવી રીતે પાણી છે, પ્રયોગ છે તે જોઈ રહ્યા છો કે જે દીવો અને પાણીનો જે પ્રયોગ છે પિયુષભાઈ બતાવી રહ્યા છે કે કઈ રીતે તેમાં ચમત્કાર થાય છે અને કઈ રીતે ભૂવાઓની આવક છે તે ડબલ થાય છે. કારણ કે કોઈ કહે છે કે અમે કોઈ 1 રૂપિયો લેતા નથી, પણ અલગ અલગ પ્રકારે આ પ્રકારના જે નુસ્ખા જે અપનાવતા હોય છે, એક સામાન્ય વસ્તુમાંથી તેઓ કેવો ચમત્કાર કરે છે તે પણ તમે લાઈવ જુઓ. જો અહીંયા આપ જુઓ છો કે આ દીવો છે. હવે આ દીવામાં વિજ્ઞાન કેવો ચમત્કાર કરે છે. આ પાણી છે, આ પાણી નાખું છું તો શું થાય છે જુઓ આપની સામે દીવો સળગે છે. તમે જોયું હશે કે અત્યાર સુધી દીવો સળગાવવા માટે તેલ અને ઘીની જરૂર પડે છે, પણ અહીંયા પાણીથી પણ દીવા સળગે છે. આધુનિક જમાનામાં આ પણ શક્ય છે. કઈ રીતે શક્ય છે તે પણ પિયુષભાઈ બતાવશે. હજી હું આપને કહેવા માંગુ છું કે આપણા કોઈ સ્ટાફ હોય કે કોઈ પણ હોય તો આપના હાથમાં જ કરું છું. આપ કઈ લગાડીને તો નથી આવે ને હાથમાં? પહેલા મારો હાથ પણ બતાવી દો તમામ લોકોને કે ટીવી જે અત્યારે જોઈ રહ્યા છે તેમને કે હાથમાં કંઈ પણ નથી, હાથ ખાલી છે. આ જ્યોત છે, આની ઉપર તમે હાથ રાખો તો દાજી જવાય, પરંતુ કેટલાક લોકો દાઝતા નથી. એનું કારણ શું છે? દાખલા તરીકે હું જો આમ કરીશ તો તમે દાજીશ નહીં? દાજ્યું કેમ? કેમ કે હું હાથ હલાવું છું. હવે હું હાથ સ્થિર કરી દઉં. હવે ફરીવાર જોઈએ. હું દાજીશ નહીં, કેમ કે અગ્નિ ફરી રહ્યો છે. તો 2 સેકન્ડ કરતાં વધુ સમય કોઈ પણ વસ્તુ થાય તો એની નોંધ મગજ લેતું નથી. અહીંયા હું અગ્નિ ઉપર, હા એમાં પણ સાયન્સ છે. અહીંયા હું અગ્નિ ઉપર આ રીતે ફેરવી રહ્યો છું તો મને કંઈ નહીં થાય. હવે તમારા હાથમાં છે, દિવેટ છે, હું સળગાવું છું. તમારા હાથમાં આરતી કરી શકશો. કોઈ તંત્ર વિદ્યા નથી, કોઈ મંત્ર વિદ્યા નથી, કોઈ ચમત્કાર નથી,
કોઈ માતાજીને ત્યાં વર્ષો સુધી સાધના કરવાની જરૂર નથી. આ એક વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનને કારણે થઈને આ શક્ય બની શકે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં સુધી ઘી હશે ત્યાં સુધી એમનો હાથ દાઝશે નહીં. પછી એમાં કુંવારી કન્યાની જરૂર નથી, કોઈ સ્ત્રીની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ હોય તો તમે આ કરી શકો છો. અહીંયા તમારી સામે જ્યોત દેખાય છે. હવે ઘણા લોકો આ વિજ્ઞાન નથી જાણતા એટલે એવું માને છે કે એની પાસે શક્તિ છે, રોજ ભક્તિ કરે છે એટલે જે હાથમાં આવી રીતે દીવો કરી શકે, બાકી બીજા કોઈ ના કરી શકે. એવું કંઈ નથી. આ કેશાકર્ષણનો નિયમ છે. નીચે ઘી છે, એ ઘી જ્યાં સુધી છે ત્યાં સુધી આ ચાલવાનું છે. ઘણા લોકો આગ ખાતા હોય છે. જુઓ દર્શક મિત્રો, જોશો કે આવો જોખમી પ્રયોગ ના કરવો. આ માત્ર અંધશ્રદ્ધાની દુકાનને બંધ કરવાનો ને લોકોની આંખો ખોલવાનો છે. પિયુષ જાદુગર છે તે લાઈવ કેમેરાની સામે આગને ગળી ગયા છે. હવે એ આગ ખાવાની વાત છે. આગ ખાવું એટલે તમારા મોઢામાં તમે આગ મૂકી શકો. આગને તમારે મોઢું આમ કરો એટલે જ્યોત હંમેશા ઉપરની બાજુ જશે. સળગતો દીવો ઉપરની બાજુ દેખાશે અને જેવું મોઢું બંધ કરો એટલે ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, આગ ઓલવાઈ જશો અને તમારા મોઢાને કોઈ જાતની ઈજા થશે નહીં. તો આ રીતે તમે આગ ખાવાના પણ પ્રયોગ કરી શકો. તો એમાં કોઈ ચમત્કાર નથી. આગ ખાતો હોય એટલે એની પાસે કોઈ વિદ્યા છે એવું માનવાની જરૂર નથી. આવું કોઈ પણ વ્યક્તિ હોય તો તમે કોઈ પણ ચેનલનો સંપર્ક કરી અને જાહેરમાં તમારી ચમત્કારનો પરચો આપી શકો છો. ચમત્કારનો તમારી ચકાસણી કરવી એ તમારી પોતાની નૈતિક ફરજ છે. જો તમે ચમત્કાર જાણો છો, ચમત્કાર કરો છો, તમારી પાસે દેવી શક્તિ છે, તમે ભુવા છો, તમે તાંત્રિક છો, તમારી પાસે મેલી વિદ્યા છે, તો આવો તમારા ચમત્કારની ચકાસણી કરો અને 1 કરોડ રૂપિયાનું ઇનામ પિયુષભાઈ જાદુગર પાસેથી લઈ જાઓ. કે ટીવીના માધ્યમથી જે પિયુષ જાદુગર છે અપીલ કરી રહ્યા છે, જો કોઈ પણ ભુવા તાંત્રિક આ પ્રકારનો જો દેવી શક્તિ કે જે ચમત્કારનો તેઓ જો પરચો બતાવી શકતા હોય તો પિયુષ જાદુગર પેશનાલિસ્ટ છે. 1 કરોડની રૂપિયા તેમને આપવા માટે તૈયાર છે કે જો તેઓ સાચા હોય તો. એક નવો જે પ્રયોગ છે, નવો પર્દાફાશ છે કે તમે વારે તહેવારે જે જુલુસ નીકળતા હોય છે, સરઘસ નીકળતા કોઈ ધાર્મિક યાત્રા નીકળતી હોય છે, તેમાં અવશ્ય તમે નજર કરશો કે લોખંડના સળિયા જીભની આરપાર છે તે નાખેલા જોવા મળતા હોય છે અને પોતે એને દિવ્ય આત્મા આવતો હોય છે, કંઈક શક્તિ આવતી હોય છે, તેઓ દર્શાવવાનો કરતા હોય છે પ્રયોગ. આ પ્રયોગ ખૂબ જ જોખમી છે પણ ઘરે ના કરવો, જે પિયુષભાઈ કરી રહ્યા છે. આ કઈ ટ્રીક છે તે આપણે લાઈવ બતાવી રહ્યા છે. હા, દરેક સંપ્રદાયમાં ક્યાંક ને ક્યાંક ધાર્મિક ઉત્સવમાં કોઈ ને કોઈ આવું કંઈક કરતા હોય છે. કેટલાક લોકો જીભમાં સળીઓ નાખી દે, કેટલાક લોકો ગાલમાં સળીઓ નાખી દે, કેટલાક લોકો પાછળ હૂક ભરાવીને ખેંચે, પછી કાર ખેંચે. ઘણું બધું થઈ શકે છે. કેટલાક લોકો લીંબુ પણ લટકાવતા હોય છે હાથ ઉપર ચામડીમાં સોય નાખીને. તો આવું બધું લોકો કરતા હોય છે. એનું કારણ એ છે કે કાં તો કે વ્યક્તિ પોતે પોતાની જાતને તાંત્રિક માંત્રિક અથવા તો પોતાને શક્તિશાળી બતાવવા માંગે છે, કાં તો જે વ્યક્તિ કરે છે એનો જે ગુરુ છે એ એવું કહે છે કે હું અડીશ એટલે તને કંઈ નહીં થાય, હું તને કરી આપું છું. પણ એ નિયમ જાણે છે અને કયા નિયમને કારણે થઈને આવું થાય છે એ હું તમને શીખવાડું છું. મારી પાસે આ લોખંડનો સળિયો છે, જીભની આરપાર નાખું છું, પછી શીખવાડી દઈશ. આપ જોઈ રહ્યા છો જે સળિયાનો પ્રયોગ છે, કઈ રીતે યાત્રાઓમાં જે લોકો બતાવતા હોય છે કે પોતા ચમત્કારી છે. અને આ પ્રકારના સળિયા જીભની આરપાર નાખવાથી કંઈ થતું નથી, નથી લોહી નીકળતું કે નથી કોઈ તેમને પીડા થતી. જીભની આરપાર જે આ સળિયો છે જોઈ રહ્યા છો, લાંબો સળિયો જીભની અંદર ખોસીને હવે આરપાર નીકળી રહ્યા છે. આ ચમત્કાર છે. કે ટીવીના ન્યૂઝના પ્લેટફોર્મ પર આપ જોઈ રહ્યા છો, લાઈવ ચમત્કાર છે. એ પણ એક આ તાંત્રિકોની દુકાનનો એક ભાગ છે. વારે ઘડીએ જે તહેવારોમાં આ પ્રકારના લોકો સળિયા નાખેલા પણ જોવા મળે છે, તો કેટલાક ઘરે ઘરે આ પ્રકારના લઈને પૈસા પણ ઉઘરાવતા હોય છે. હવે પિયુષભાઈ બતાવશે શું છે આ ચમત્કારનું રહસ્ય. મારો બોલવાનો ધંધો છે, વ્યવસાય, હું વકીલ છું. આપ રોજ બોલો છે, મારે પણ કોર્ટમાં બોલવું પડતું હોય છે એટલે મેં આ બનાવટ કરી છે. આ બનાવટી સળિયો છે, તમને દેખાશે સીધો સળિયો છે, વચ્ચે વાળેલો છે. આવું ચપ્પુ પણ બનાવી લે છે કેટલાક લોકો અને અહીંયા હાથે લગાડી અને પછી રૂમાલ બાંધી દે અને ઉપર લોહી લગાડી દે. કોકને એવું લાગે કે ચપ્પુ આર પાર થઈ ગયું છે.
હકીકતમાં એવું કંઈ હોતું નથી. આ નાટક એટલા માટે કરવામાં આવ્યું કે જેથી મારે કાણું ના પાડવું પડે જીભમાં, પણ એ પણ પાડી શકાય છે, કોઈ મરવાની કે નુકસાન થવાની જરૂર નથી. હું તમને એ પણ શીખવાડી દઉં છું કે એનો નિયમ શું છે. પહેલાં આ બતાવી દઉં. આ જીભમાં નાટક કરી આ રીતે પકડવાનું પહેલાં, એટલે દૂરથી તમને સળિયો દેખાશે. હવે તમને જે લાઈવ મેં બતાડ્યો તો સળિયો એ આ હતો, એટલે તમને એવું લાગે કે પિયુષભાઈના હાથમાં હતો એ સળિયો તો સાચો જ હતો. અને પછી જ્યારે પ્રયોગ કરવાનો આવ્યો ત્યારે આ સળિયો મેં બંધ કરી દીધો, મૂકી દીધો, બાજુમાં મૂકી દીધો. મારા આસિસ્ટન્ટ લંકેશભાઈ છે એ મને મદદ કરી રહ્યા છે. એ લંકેશભાઈએ મને આ સળિયો આપી દીધો, એટલે મેં બે આંગળીને અંગૂઠાની વચ્ચે પકડી અને ધૂણવાનું ચાલુ. ધૂણવું એટલે શરીર હલાવવું, તમારા હાથની વચ્ચે જે જગ્યા છે અથવા તો છુપાવેલું છે કોઈને દેખાય નહીં એટલા માટે થઈને ધૂણવાનું શરૂ. ધૂણવું એટલે શરીર હલાવવું, બીજું કશું જ નહીં. જીભ ઉપર મૂકી નાટક કરવાનું, ધીમે 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 આ લાવી, મોં આડે હાથ લાવી અને વચ્ચે વળેલો ભાગ છે એ દાંતમાં પકડી લેવાનો અને પછી જીભ બહાર. એક બાદ એક જે પર્દાફાશ થઈ રહ્યા છે. શ્રીફળમાંથી ચૂંદડી ચોખા નીકળી રહ્યા છે, દીવામાંથી આપોઆપ આગ નીકળી રહી છે, પાણી નાખતાની સાથે દીવા પણ સળગી રહ્યા છે અને આ પ્રકારના જોખમી સળિયા છે તે જેબની આરપાર પણ નીકળ્યા છે. હવે એક સૌથી મહત્વની વાત મને પણ એ થાય છે કે વારે તહેવારે આપણે કંકુનો જે ખૂબ જ ઉપયોગ થાય છે. કંકુ માતાજીના મંદિરોમાં પણ વપરાય છે અને ઘરે પણ અલગ અલગ જે વિધિઓમાં વપરાય છે. આ કંકુ જ્યારે હાથમાં જે નીકળતું હોય છે લોહી, ઘણા આપણે માતાજી હોય લોહીવાળા હાથ બતાવી રહ્યા છે, તો એ શું છે? હા, થોડુંક આ બતાવી દઉં. કેટલાક લોકો સાચે સાચો સળિયો કોઈ પણ બનાવટ વગર જીભની આરપાર નાખી દે છે, ગાલની આરપાર નાખી દે છે, ગળાની ચામડી હોય અને ખેંચીને એની આરપાર નાખી દે છે અને લોહી પણ નીકળે છે અને સાચે સાચું હોય છે, કોઈ જાતની બનાવટ હોતી નથી. તો એનું કારણ એ છે કે આ જીભ અને ગાલ એમાં કાણું પાડવામાં આવે તો માણસ મરી જતો નથી. આ ગાલ છે, જીભ છે, એ ચામડી છે અને ચામડીની આરપાર કાણું પાડી શકાય છે, છેદ પાડી શકાય છે. આપણી બેનો એક છેદ અહીંયા પાડ્યું છે, એક છેદ અહીંયા પાડ્યું છે અને કાંટો અને પેલો કુંડળ પહેરે છે. તો એમાં કોઈ ચમત્કાર નથી. જો આવું કોઈ કરતું હોય તો એને કહેવાનું કે જીભમાં સળિયો નાખ્યા પછી તમે મરચાં મીઠાવાળું ન ખાઓ તો જીભમાં જે લાળ છે એ લાળ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે અને ઘા રૂજાઈ જાય છે. તો ઘણા કૂતરા બિલાડા હોય અને વાગ્યું હોય તો એ ફક્ત જીભ ફેરવે રાખે છે અને સારું થઈ જાય છે. તો તું જો ચમત્કારી હોય તો આ તારું જે છે સળિયો એ તારું ધકધક હૃદય ક્યાં થાય છે, લાઈને એની આરપાર નાખી દઉં. અથવા તો મનોજભાઈ એવું કહેવાનું કે ચલ આપણે આ સળિયો નથી નાખવો, આ બહુ મોટો છે, મારી પાસે એક પાતળી સોય છે, એ પાતળી સોય તારી આંખની આરપાર નાખી દે ને. નાખી શકાશે નહીં, તરત પેલો ભાગી જશે કે આ ચમત્કાર કરવા માટે એને ખબર છે કે જીભની આરપાર કરી શકાય, બાકી કરી શકાય નહીં. તો એમાં કોઈ ચમત્કાર નથી. હવે તમે જે વાત કરી એ ઘણા બધા લોકો ખાસ કરીને નવરાત્રિના નોરતામાં ધાર્મિક તહેવારોમાં વધુ ચમત્કાર જોવા મળે છે. ઘણા લોકો એવું પૂછે છે કે તમે હિન્દુ ધર્મમાં કેમ આવું બધું ખુલ્લું કરો છો? હું એવું કહું છું કે હું હિન્દુ છું, હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું અને આ દેશમાં ભારતમાં 80% લોકો હિન્દુ છે. હવે જો એ હિન્દુ ધર્મના કેટલાક માણસો સાચા સંત સાધુ ફકીર ઓલિયાના નામે આવા કહેવાતા ચમત્કાર જાદુ બતાવી અને લોકોને લૂંટતા હોય તો મારી ફરજ ખરી કે નહીં? નર્મદ છે, અખો છે, દયાનંદ સરસ્વતી છે, આ બધા જ લોકો આપણે હિન્દુ હતા પણ છતાં એને આપણા પોતાના ધર્મમાંથી સાફસૂફી કરી છે, ખોટી હકીકત હતી એ દૂર કરી છે અને માટે આપણે ખૂબ સારી રીતે જીવન જીવી શકીએ છીએ. તો આપણે પણ સાચું સારું શીખવાનું છે, ખોટું છે એને છોડવાનું છે અને આપણે એવી તમામ વસ્તુ શીખવાની છે કે જેથી કોઈ આપણને છેતરી ના જાય. દાખલા તરીકે મારા હાથમાં કંઈ નથી, મારા હાથમાં કંઈ નથી, હું પ્રભુને યાદ કરું છું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વધુ એક પર્દાફાશ છે, તે પણ થોડી સેકન્ડોમાં થવા જઈ રહ્યો છે. પિયુષભાઈ જાદુગર છે તે હાલ પ્રભુને યાદ કરી રહ્યા છે, માત્ર 2 હાથ જોડીને. અને પ્રભુને યાદ કરતા પહેલા તેમણે બંને હાથ છે તે પણ તમને બતાવ્યા હતા કે હાથમાં
કંઈ પણ પ્રકારની કોઈ શક્તિ કે કોઈ પણ તેમનામાં કોઈ કેમિકલ લગાવ્યું નથી. હવે તમે જોશો કે હાથમાંથી શું ચમત્કાર થઈ રહ્યો છે. ઘણા બધા પછી ભગવાનના નામે બધી વાતો કરતા હોય છે. ખાસ કરીને આવા તહેવારોમાં જે લોકો આવી બધી વસ્તુઓ કરે છે ત્યારે એ લોકો ધૂણવાનું ચાલુ કરે છે. આમાં વાળ છૂટા મૂકી દે, નહીં ધોઈ લીધું હોય અને વાળ છૂટા મૂકીને જો આવી રીતે કરે એટલે લોકો એમ થાય કે હા ધૂણવાના શરૂ થયા, માતાજી આવ્યા, માતાજી આવ્યા. સાસુ હોય એ બહાર જઈને મેદાનમાં જઈને લોકોને કહે કે મારી વહુને કંઈક થઈ ગયું, મારી વહુને કંઈક થઈ ગયું, એમ કરીને લોકો ઘરમાં આવે. ઘરમાં આવ્યા પછી પેલી ધૂણતી હોય બેનને જોવે. પેલી ધૂણતી બેન હોય એ નાટક કરતી કરતી જોઈ લે કે હા પાછળ બધા આવી ગયા છે. એટલે પછી કે માં મેં તારો નવરાત્રિના 9 નોરતા કર્યા છે, મેં બહુ બધી તારી સેવા કરી છે, નકોણા કર્યા છે, તું કંઈક પરચો આપ, પરચો આપ, મારે આ લોકોને બતાવવું છે. તો એ શું કરશે, આવી રીતે હાથ કરશે અને પછી જીભ બહાર કાઢશે. આવી રીતે કંકુ કાઢશે. કંકુ નીકળે એટલે કેટલીક બહેનો તો એવું માનવા માંડે કે ઓહો હજારો દર્દોની એક જ દવા. કંકુ લેવા માટે લાઈનો લાગે. કેટલાક લોકો તો એવું કહે છે કે કંકુ અમારા મંદિરમાં મળે છે, કેટલાક લોકો અમારી મૂર્તિ ઉપરથી નીકળે છે. એટલે ભાઈ મૂર્તિ ઉપરથી નીકળતી હોય તો આ કંકુ 10 પૈસાનું કંકુ છે. આ કંકુની આપણા દેશમાં એટલી બધી છત છે કે આપણે હવે આ કંકુની જરૂર જ નથી. આપણા દેશમાં અત્યારે શું જરૂર છે? પેટ્રોલની જરૂર છે, ઘઉંની જરૂર છે, ચોખાની જરૂર છે, તેલની ધાર કરો, પેટ્રોલની ધાર કરો. અરે કંઈ ના કરો તો ગેસના બાટલા કાઢો. અત્યારે અમારે એ જરૂર છે. આ કારના ભાવ વધી રહ્યા છે, કાર કાઢો. અમારે સોલારમાં બહુ મોંઘું થઈ ગયું સાહેબ, સોલાર કાઢો ને, આમાંથી સોલારની પ્લેટો નીકળે. તો આવું 10 પૈસાનું કંકુ ના કાઢો. માતાજી હોય તો એવું કાઢે કે 7 પેઢી તારી દે એવી વસ્તુ નીકળે. આ 10 પૈસાના કંકુથી ન તો આપણું પેટ ભરાય છે, ન પાણીની જેમ પી શકાય છે, વધુમાં વધુ ચાંદલો કરવામાં આવે અને ના કરે તો કોઈ મરી નથી જતું. તો આમાં કોઈ ચમત્કાર નથી. આવા કંકુ કાઢવાવાળાને એટલું જ કહેવાનું કે હાથમાંથી તું ગેસના બાટલા કાઢ, તેલ કાઢ, ઘઉં કાઢ, કેરોસીન કાઢ. અમારા દેશમાં બહુ બધી જરૂરિયાત છે, એવી વસ્તુ કાઢો ને. આ 10 પૈસાના કંકુની અમારે જરૂર નથી. 10 પૈસાના જો કંકુમાં લાખો રૂપિયા કમાતા હોય તો આ ધંધો પણ સારો છે. અને બીજું આ કંકુ કાઢી કાઢીને કેટલાક મંદિરો પણ બની ગયા છે. અત્યારે પણ લાખો લોકો ત્યાં દર્શનાર્થ કરી રહ્યા છે. વાત સાચી છે. આજે ધર્મના સ્થાનકો વધી રહ્યા છે, ખાસ કરીને કમાવાના ધંધાઓ વધી રહ્યા છે. એની જગ્યાએ આ ધંધામાં કોઈ ખોટ નથી. જે કોઈ વ્યક્તિ આવે છે 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા નાખીને જ જાય છે. ખોટ પણ નથી અને મૂડી રોકાણ પણ નથી. મૂડી રોકાણ પણ નથી. ઘણી બધી વાર તો એક પથ્થર ઉપર ખાલી તેલ નાખીને લોકો બેસી જાય છે. અને આપણા દેશમાં ખરેખર ધર્મના નામે હવે ધંધો શરૂ થઈ ગયો છે. દરેક મિત્રોને કહું છું કે ભગવાનને કોઈ પૈસાની જરૂર નથી. પૈસા, સોના ચાંદીની કશાની જરૂર નથી. તમે તમારા દીકરાને શિક્ષણ આપો, ભણાવો, ગણાવો, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર બનાવો. તો અત્યારે દેશમાં એની જરૂર છે. તમારો દીકરો જો સાયન્ટિસ્ટ થશે તો આપણા દેશમાં સારામાં સારી શોધ કરી શકશે. આજે આપણા દેશમાં સૌથી વધારે તડકો પડે છે, પરંતુ આપણે એક સોલાર કાર હજી સુધી બનાવીને લોકો માટે સસ્તી બનાવી શક્યા નથી, લોકોને આપી શક્યા નથી. આજે સોલાર કાર આપણા સૌથી સારામાં સારી રીતે ઉત્પાદન કરી શકીએ એમ છીએ. તો માટે તમામ મિત્રોને વિનંતી છે કે તમારા બાળકોને શક્ય એટલું ભણાવો. નોકરી માટે નહીં, એના મગજ ખુલી જાય, એને મગજ જાગૃત રહે, ખોટી અંધશ્રદ્ધામાં પડે નહીં અને સારી સાચી વાત સમજી શકે, એના માટે પણ ભણવું જરૂરી છે. માટે કેટલાક લોકો ફક્ત ભણવાનો અર્થ એવો જ સમજે છે કે નોકરી મેળવવાની. નોકરી મેળવવાનો અર્થ નથી. ભણવું એટલે તમારા મગજને તર્કશીલ બનાવવું. કોઈ પણ વસ્તુને આંખો બંધ કરીને માની લેવાની જરૂર નથી. આપણા દેશમાં બુદ્ધ થઈ ગયા, જેને આપણા વડાપ્રધાન પણ કહે છે કે હું બુદ્ધના દેશમાંથી આવ્યો છું. તો એનો અર્થ એ છે કે બુદ્ધ એવું કહી ગયા છે કે તમારા કુટુંબમાં ગમે તે કહી ગયું હોય માનવાની જરૂર નથી. તમારા ધર્મગુરુ ગમે તે કહેતું હોય માનવાની જરૂર નથી. તમારા શાસ્ત્રોમાં કંઈ પણ લખ્યું હોય તો માનવાની જરૂર નથી. તમારી 6 ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો શું કહે છે અને તમારું મગજ શું કહે છે એ જોઈ સમજી અને પછી વિચારીને સત્ય માનવાનું છે. એવો પિયુષભાઈ, લોકો પાસે જો સમય હોય આવા લોકો પાસે, તો પછી આવા ભુવા તાંત્રિકો પાસે જશે કોણ?
એ સૌથી મોટો સવાલ છે. હાલમાં જે તમે પુસ્તક બતાવી રહ્યો છે, જે પડદા પાસે લોકો અંધશ્રદ્ધામાં નાણાં ડબલ કેવી રીતે થાય, કઈ રીતે રાતોરાત લખપતિ થવાય, તેવાની બુકો ખરીદશે, પણ પોતાની આંખો ખોલનારી આવા પુસ્તકો છે તે ખરીદવાનું નહીં મુનાફા. આ પુસ્તક પણ ખૂબ જ જરૂરી છે કે વાંચવું અને પોતાની આંખો ખોલો અને આસપાસના વિસ્તારની લોકો જે રહેતા હોય તેની પણ આંખો ખોલો. એક વધુ જે સાંભળ્યું છે કે જે બેડી બાબા કહે કે બેડી આપોઆપ લાગે અને બેડીઓ ખોલી જાય, એ શું ચમત્કાર છે? દરેક ધર્મમાં કોઈક ને કોઈક અંધશ્રદ્ધા હોય છે. એવું નથી કે હિન્દુ ધર્મમાં જ છે, દરેક ધર્મમાં હોય છે. પછી મુસ્લિમ હોય, પારસી હોય, ક્રિશ્ચન હોય, ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક થોડી વધારે હોય છે. અમારી પાસે એક એવી વાત આવી કે એક જગ્યાએ બેડીથી પ્રશ્નો પૂછવામાં આવે છે, મારા છોકરાના લગ્ન થશે કે નહીં, એ આ બેડી કે. મારે ખેતરમાં ઘઉં વાવવા કે બાજરી, એ પણ આ બેડીને પૂછવામાં આવે છે. મારો છોકરો પાસ થશે કે નહીં, એ પણ આ બેડી કહે છે. આને મગજ છે? તમારા દીકરાને ઓળખે છે કે એને ખબર હોય કે આ છોકરો પાસ થશે, રોજ સ્કૂલમાં આવે છે? પણ છતાં લોકો અંધશ્રદ્ધાને કારણે થઈને કેટલાક એવા સ્થાનકોમાં જાય છે કે જ્યાં આવી બેડીઓ રાખેલી હોય છે અને એને પૂછવામાં આવે છે કે મારો પતિ દારૂ છોડશે કે નહીં. આને ને એને દારૂને શું લેવા દેવા? પરંતુ તમે જોશો કે આ એટલી બધી મજબૂત છે કે નીકળી શકે એમ નથી. તમે ટ્રાય કરી જુઓ કે આ નીકળે છે વચ્ચેથી કડું? લોખંડની બેડી છે અને એ પણ બેડી બાબા તરીકે પ્રખ્યાત છે. અને આ જ લોખંડની બેડીથી લોકોના દૂર કરે છે, સાથોસાથ હાથકડી પણ ખોલવાનો જે વાતો કરે છે. ઘણા લોકો એવું કહે છે કે અમુક તાંત્રિક માંત્રિક હતા, એને પોલીસ ખોટી રીતે પકડી લઈ ગઈ અને એની બેડી પહેરાવી આવી રીતે અને લોક મારી દીધું. આપણે ગુજરાતીમાં વારંવાર પિયુષભાઈ કહે ને બેડીના બંધનો પણ તૂટી ગયા છે. હા, તો આવી રીતે કેટલીક બેડી લઈ આવે છે અને પોલીસની બેડી પણ આમ કરો તો તૂટી જાય છે. તો એ બેડી જે છે એ પોલીસની હોઈ શકે છે, પરંતુ એ ભંગારમાંથી ખરીદીને એનું લોક બગાડી નાખ્યું હોય છે. લોક થાય ખરું, પણ તમે જો આમ કરો તો તરત ખુલી જાય. આમાં પણ તમે પ્રયત્ન કરશો ગમે તેટલું, પરંતુ આ નીકળશે નહીં. ના તો નીચેથી નીકળશે, ના ઉપરથી નીકળશે. તો આ કડું નીકળે છે કઈ રીતે? તો એ બતાવી દઉં છું, બરાબર જોજો. 1 સેકન્ડમાં કડું નીકળી જાય છે. આ કડું નીકળી જાય એનો અર્થ એ છે કે એનો જવાબ હા છે. જો કડું ના નીકળે તમારાથી તો એનો જવાબ ના છે. લોકો એમ પૂછવા જાય કે ભાઈ મારી દીકરીના લગ્ન થશે કે નહીં? જો આ કડું નીકળી જાય તો એનો અર્થ એ છે કે લગ્ન થશે. મારો છોકરો પાસ થશે કે નહીં? તો આ કડું નીકળી જાય તો પાસ થશે, ના નીકળે તો ના થાય. તો આ કડું જે છે એમાં શું વિધિ છે? આ કેમ નીકળી જાય છે? ઘણા લોકો આમ 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 કરતા હોય છે. નીકળે તો ઠીક છે, ના નીકળે તો પછી કે તમારી શ્રદ્ધા નથી, તમને પેલું નથી, તમારાથી નહીં નીકળે, તમારું કામ નહીં થાય વગેરે કહે છે. પણ હકીકતમાં નિયમ એટલો જ છે કે આ કડીને ધીમે રહીને મૂવ કરવાની અને એને અંગ્રેજીના આંઠડાની જેમ વાળશો તો તરત કડું વચ્ચે આવી જશે અને આ કડું બહાર આવી જશે. નાખવા માટે પણ એ જ રીત છે. 2 વિરુદ્ધ સાઈડમાં ખેંચવાની એટલે કડું અંદર. લોકો શું કરે છે કે એને ઉપરથી કાઢવા માટે પ્રયત્ન કરે છે, કાં નીચેની તરફ કરે છે અને પછી મહેનત કરે છે. હકીકતમાં એવું નથી. આને ગમે તેમ આમ કરશો તો થોડીક વાર પછી જો સાચી રીતે નીકળી ગયું તો નીકળી જશે. તો આમાં ચમત્કાર નથી. કેટલાક લોકો આવા જ સ્થાનકોમાં અમે જોયું છે કે એક નારિયેલ ઉપર બેસતા હોય છે, નારિયેલ ફરવા માંડે છે, ગોળ પથ્થર હોય છે અને એ ફરવા માંડે છે. હવે ગોળ પથ્થર ફરે, સાથોસાથ મનમાં જે તમે માનતા માની હોય, બાધા રાખી હોય, જે પણ તમે ડ્રીમ કહો તે પૂરા થતા હોય છે. અને અલગ અલગ જે મંદિરોમાં આ પ્રકારના પથ્થરો પણ છે. લોકો ટોળાના ટોળા બેસીને માનતા પૂરી કર્યાનો તેઓ સંતોષ પણ માની રહ્યા છે. જો કે આ ચમત્કારિક પથ્થર છે એની દુનિયા પણ અલગ છે. કઈ રીતે આ પથ્થર ફરે છે એ પણ આપણે લાઈવ જોઈશું, અને શ્રીફળ ઉપર બેસીને કઈ રીતે ફરે તે પણ આપણે લાઈવ જોઈએ છીએ. આવું શ્રીફળ હોય કે આવું શ્રીફળ હોય, આ શ્રીફળને તમે અહીંયા લીસી સપાટી ઉપર મૂકો
અને આની ઉપર તમને બેસવાનું કે 2 પગ રાખીને, કે જેની ઉપર તમારા 2 પગ પણ ના રહે એવા લીસા પથ્થર ઉપર કે શ્રીફળ ઉપર તમને બેસાડવામાં આવે તો તમે ક્યાં સુધી બેસી શકો તૂટિયું વાળીને? તમારે ગમે તેટલી બેલેન્સ કરવા માટે થઈને હલવું જ પડે. અને એને એવું કહેતા હોય છે કે જો પથ્થર હાલ્યો, ગોળ ફર્યો. તમે આની ઉપર લાંબો સમય બેસી શકો નહીં, સરકી જાય. આરસનો પથ્થર હોય કે ઓલી સપાટી હોય એની ઉપર તમને બેસાડવામાં આવે છે, બાકી બીજું કશું જ નથી. આ કોઈ ચમત્કાર નથી. પથ્થર ઉપર આ જે છે એ ગોળ છે અને એ ફરવા માંડે છે. તમારા બેલેન્સને કારણે જ ફરવા માંડે છે, એમાં કોઈ ચમત્કાર નથી. પિયુષભાઈ, જે સૌથી પહેલાં તો અલગ અલગ જે આપણે પ્રયોગો જોયા અને એ પ્રયોગો છે અંધભક્તોની આંખો ખોલવા માટેના. જ્યાં સુધી આ પ્રકારના ભોળા ભક્તો પોતાનું સાચું નહીં સમજે, આ પ્રકારની ટ્રીક કરતાં ખરેખર સત્ય શું છે એ નહીં સમજે, જ્યાં સુધી આધિ વ્યાધિ ઉપાધિમાંથી પીડાયેલો વ્યક્તિ યોગ્ય પ્લેટફોર્મમાં જો જઈને સારવાર નહીં મેળવે તો આવા ભૂવા અંધશ્રદ્ધા જે લોકોની દુકાનો છે તે ધમધમતી રહેશે. કે ટીવીના માધ્યમથી આપ શું દર્શકોને એક સલાહ આપશો અને શું સંદેશો આપશો? હું આપ સૌ દર્શકોને એ કહેવા માગું છું કે આંખો બંધ કરીને ભક્તો બની રહેવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ બને, કોઈ પણ બનાવ બને, કોઈ પણ ચમત્કાર બને તો તમારે આંખો ખુલ્લી રાખીને તર્ક કરવાનો છે. તમારે એ વિચારવાનું છે કે શું આ વસ્તુ હું કરી શકું, શું આ વિજ્ઞાનથી શક્ય છે? અને આ જે અવલૌકિક વસ્તુ જે છે એ અવલૌકિક વસ્તુ શું ખરી દેવી શક્તિથી થાય છે? સ્વર્ગ નર્કની વાતો કરીએ છીએ તો સ્વર્ગ નર્કમાંથી જઈને તો કોઈ પાછો આવ્યો જ નથી. તો સ્વર્ગ નર્ક હોય એ કેવી રીતે માની લેવાનું? અને બાળક ના હોય તો આપણે વેતરણી પાર કરીશું અને એ વખતે બાળક નહીં હોય તો આપણને તકલીફ પડશે, એવું માનવાની જરૂર નથી. તમારે અંધશ્રદ્ધામાં રહીને આવી બધી બાબતોમાં માનવાની જરૂર નથી કે તમારે એક જ બેબી હોય તો તમારી પાછળ કોણ કારજ કરશે એવું માનવાની પણ જરૂર નથી. આ બધી જ વસ્તુ લોકોની અંધશ્રદ્ધા ઉપર ટકાવી રાખવામાં આવી છે. લોકોને કઈ રીતે બીવડાવીને પૈસા લેવા પડાવવા એ આ એક કામ છે. માટે ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતો નથી. જો તમે સૂર્યને ભગવાન કહેતા હોય તો મને કોઈ વાંધો નથી, મને દેખાય છે, એને હું અગરબત્તી કરું કે ના કરું એ પ્રકાશ આપવાનો જ છે. તમે ઝાડને દેવતા કહેતા હોય મને કોઈ વાંધો નથી, તમે એને પાણી આપો કે ના આપો, એ જમીનમાંથી પાણી લઈને પણ તમને ફ્રૂટ આપશે. તો તમારા પાડોશીને પ્રેમ કરો, હંમેશા હળી મળીને લ્યો, કોમી હુલ્લડોમાંથી બહાર નીકળો અને તમારા બાળકોને સાચું સારું અને શિક્ષણ આપો, જેથી આપણો દેશ 21મી સદીમાં મહાસત્તા બનીને બહાર આવે અને આપણે લોકોને કંઈક બતાવી શકીએ, દુનિયાને કંઈક બતાવી શકીએ. મારી ઈચ્છા તો એવી છે કે ભારતનો પહેલો વ્યક્તિ જેમ આજે આપણું યાન ગયું છે મંગળ ઉપર, એ જ રીતે ભારતનો કોઈ પણ એક સ્ટુડન્ટ યુવાન ત્યાં મંગળ ઉપર જઈને સંશોધન કરતો હોય એવું મારું સ્વપ્ન છે. કાલે મંગળ ઉપરની વસાહત માટે ઈસરો કામ કરતું હોય એવી મારી ઈચ્છા છે. અને આપણો દેશ આ કરી શકે એમ છે, યુવાન છે, આપણી પાસે શક્તિ છે અને આપણી પાસે એ વિજ્ઞાનને સમજવાની તાકાત પણ છે. તો આપણે આ કરીને બતાવવું પડશે, તો જ આપણે સુપર પાવર બની શકશું. કદા પિયુષભાઈ જાદુગર જે કહી રહ્યા છે કે લોકોએ આંખો ખોલવાની જરૂર છે. આપણે ઉપર જવાને બદલે દિવસે ને દિવસે નીચે જઈ રહ્યા છે. શ્રદ્ધાના બદલે અંધશ્રદ્ધાની ખાઈમાં વધુ ને વધુ ઊંડા ઉતરી રહ્યા છે. ધતિંગના પર્દાફાશમાં તમે જોયું કે અનેક પ્રકારના ધતિંગોનો પર્દાફાશ થયો કે માત્ર નર્યું તૂત હતું. માત્ર 10 પૈસાથી લઈને તમે અનેક જે પ્રયોગો જોયા, આ પ્રયોગો જોખમી છે અને અંધશ્રદ્ધામાં જે છેતરાયેલા લોકો છે એ કઈ રીતે આ ભુવા તાંત્રિકોનું શરણ લે છે એ પણ એક શરમજનક છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પણ એક અલગ ખાય છે અને તે પણ લોકોએ વિચારવું જોઈએ. નમસ્કાર.